મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપો મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સદિશોના અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર સમજી ગયા હતા. ખ્યાલ છે ને? શું સમજ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર? સદિશનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર સમજી ગયા હતા આપણે. બે મેથડ સમજાયા હતા. અદિશ ગુણાકારની જો આપણે વાત કરીએ તો સમીકરણ લખો તો કઈ રીતે લખતા હતા? તો કે સદિશ a ડોટ સદિશ b. તો આનો આન્સર શું આવશે? તો કે ab cos થીટા. આ આપણે ભણી ગયા હતા. અને એની સિવાય શું ભણી ગયા? સદિશ ગુણાકારની સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ ab sin થીટા. પણ દિશાનો ઉલ્લેખ કરવાનો એટલે એકમ સદિશ n કેપ લખતા હતા આપણે, અથવા તો n કેરેટ લખતા હતા. ક્લિયર છે? આ બે વસ્તુ ખૂબ જ અગત્યની હતી. લાસ્ટ બે લેક્ચરથી આપણે આની જ વાત કરતા હતા. હવે આજે સદિશોના ગુણાકારની જે વાત હતી એ બધી પૂરી થઈ ગઈ છે. હવે આપણે થોડા આગળ જઈએ. આજે આપણે સમજવાના છીએ દ્વિપરિમાણમાં, એટલે કે સમતલની અંદર વેગ અને પ્રવેગ. ફરીથી સમતલની અંદર આપણે પહેલા સમજશું વેગની આખી વાત કરશું અને પછી આપણે બધી પ્રવેગની વાત કરશું. જેવી રીતે આપણે એક પરિમાણની અંદર વેગ અને પ્રવેગ મિત્રો ભણી ગયા છે, એક પરિમાણની અંદર વેગ પણ ભણી ગયા છીએ અને પ્રવેગ પણ ભણી ગયા છે. એ જ વસ્તુને સમજવાના છે, પણ આજે કયા પરિમાણમાં? દ્વિપરિમાણમાં. દ્વિપરિમાણ એટલે સમતલમાં. કરીએ શરૂઆત? ચાલો બરાબર ધ્યાન આપજો. અને હું સાફ કરી નાખું છું. આપણે આગળ જઈએ. આજની અગત્યની બે થિયરી ભણીએ અને એ બંને થિયરીને અનુરૂપ દાખલા કરીએ. ઓકે, શરૂઆત કરીએ. ચાલો આજનો પહેલો સવાલ લખવી જોજો. બરાબર ધ્યાન આપો. શું કહે છે? તો કે દ્વિપરિમાણમાં મિત્રો દ્વિપરિમાણ એટલે એને કહેવાય સમતલ. એટલે તમે સમતલ પણ લખી શકો. તો લખીએ સમતલ. દ્વિપરિમાણ લખો અથવા સમતલ લખો, બંનેનો મતલબ એક જ છે. દ્વિપરિમાણમાં પદાર્થના સરેરાશ વેગ, કયો વેગ કીધો? સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજાવો. આ વસ્તુ આપણે સમજવાની છે. ઇન શોર્ટ આપણે આના સમીકરણ લાવવાના છે. સરેરાશ વેગનું અને તત્કાલીન વેગનું સમીકરણ લાવવાનું છે. પણ કયા પરિમાણની અંદર? તો કે દ્વિપરિમાણની અંદર અથવા તો સમતલની અંદર. ક્લિયર છે? હવે છે ને એક સીધી વસ્તુ સમજી લઈએ. પેલા શું લાવવું છે? સરેરાશ વેગ સમજો ને, વેગ લાવવા છે. વેગ એટલે એનો મતલબ જલ્દી વેગનું સમીકરણ તો કે સ્થાનાંતરના છેદમાં સમય. એટલે ઇન શોર્ટ આપણે અહીંયા જે કંઈ પણ થિયરી લખવાના છીએ એમાં ગમે એમ કરીને સ્થાનાંતર લખશું, એના છેદમાં સમય લખશું, એટલે એને શું કહેવાય? સરેરાશ વેગ. અને પછી થોડુંક યાદ કરો, સરેરાશ પછી આપણે તત્કાલીન લાગવા હોય તો સૂક્ષ્મ સમયની વાત કરીએ એટલે તમને ખ્યાલ હોય તો પેલા ડેલ્ટા હોય છે. ડેલ્ટાની જગ્યાએ આપણે લિમિટ લઈ લઈએ છીએ અને લિમિટ લઈએ એટલે પછી એમાં ડી પદ બની જાય છે. ડી એટલે તત્કાલીન કહેવાય છે. ક્લિયર છે? એટલે એને એ જ વસ્તુ ખાલી રિપીટ કરવાની છે, પણ આપણે દ્વિપરિમાણમાં વાત કરશું. દ્વિપરિમાણમાં એટલે તમને સમજાશે જ કે હું કઈ રીતે કહેવા માંગુ છું. કરીએ શરૂઆત? ચાલો ધ્યાન આપજો. ઓકે, આન્સર લખીએ. બરાબર સમજતા જાઓ સાથે સાથે. સૌથી પહેલા એ લોકોએ જો રકમની અંદર આપણને સવાલની અંદર કીધેલું છે કે દ્વિપરિમાણ. તો દ્વિપરિમાણ એટલે પેલા XY સમતલ દોરી નાખો. સમજજો બરાબર. જોજો અહીંયા કરીએ. માની લો કે આ X અક્ષ છે, આ X અક્ષ છે, આ Y અક્ષ છે. મિત્રો આને કેટલા પરિમાણ કહેવાય? તો કે દ્વિપરિમાણ. આ એક પરિમાણ, આ બીજું પરિમાણ એટલે દ્વિપરિમાણ. અને દ્વિપરિમાણ એટલે આને તો સમતલ કહેવાય. શું કહેવાય? સમતલ. એટલે આપણે સમતલ એવું લખેલું છે. હવે સમજીએ. માની લો કે આપણો ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ પદાર્થ અહીંયા રહેલો છે. માની લો કે કોઈ પદાર્થ અહીંયા છે. એ સ્થાન જે છે એને હું P કહી દઉં. તો ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ આપી દો. ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ બતાવી દો. આ એનો સ્થાન સદિશ બતાવી દઈએ આપણે કે ભાઈ કોઈ પદાર્થ P છે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ માની લો કે હું R1 નામ આપી દઉં. એટલે અહીંયા R1 નામ આપી દીધા. આવું સમજાવું છું. ક્લિયર? શરૂઆતમાં પ્રારંભમાં એટલે માની લો કે કોઈ t બરાબર t સમયે, એક મિનિટ ઉતાવળ થાય એવું ન થવું જોઈએ. બરાબર સાંભળજો. t બરાબર t સમય એટલે મિત્રો સાંભળજો, હું આવું કહેવા માંગુ છું. આ કોઈ રસ્તો છે, એકદમ ધ્યાનથી સમજો. આ કોઈ રસ્તો છે. માની લો કે કોઈ પદાર્થ અહીંયા ઉભેલો છે, અહીંયા છે, અહીંયા છે. અહીંયા હું ઉગમ બિંદુ કહી દઉં તો ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ એમ. આ હું યામાક્ષ પદ્ધતિ કહી દીધી મેં. આ યામાક્ષ પદ્ધતિ કહી દીધી. તો આ ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ. આ વ્યક્તિ અહીંયા ઊભો છે તો એના સ્થાન સદિશને મેં R1 કીધો. કયા સમયે? તો કે t બરાબર t સમયે.
ટી સમય એટલે મિત્રો પર્ટિક્યુલર કોઈ પણ સમય, એમ 5મી મિનિટે, 6ઠી મિનિટે, 5મી સેકન્ડે, 6ઠી સેકન્ડે, કોઈ પણ સમય, ઇન શોર્ટ ટી બરાબર ટી સમયે એ પદાર્થ અહીંયા છે અથવા તો એ વ્યક્તિ અહીંયા છે. થોડા સમય પછી માની લો કે એના ગતિ કરીને એ અહીંયા આવી ગયો, આ ભાઈ છે એ ગતિ કરીને અહીંયા આવી ગયા, તો પછી હવે અહીંયા સ્થાન સદિશ આપી દો. જો તો અહીંયાના સ્થાન સદિશને હું કહી દઉં R2 નામ આપી દઉં, R2 નામ આપી દઉં. તો જો શરૂઆતમાં ટી સમયની વાત હતી, હવે પછી એ ચાલીને અહીંયા આવે એટલે અંદર અમુક સમય ઉમેરાય, એટલે તો હવે હું એમ કહી દઉં કે ટી બરાબર ટી સમય તો હતો જ તે. માની લો કે 5 સેકન્ડ હતી અને પછીની 5 સેકન્ડ પછી, એમ એટલે પછીની 5 સેકન્ડ એટલે ડેલ્ટા ટી એને કહી દઉં. આ પછીની 5 સેકન્ડ, આ શરૂઆતની 5 સેકન્ડ, પછીનો અમુક સમય એટલે અમુક સૂક્ષ્મ સમય લઈ લીધો, સમયમાં થતો ફેરફાર લઈ લીધો એટલે બીજી 5 સેકન્ડ. એટલે આને જો હું 5 સેકન્ડ કહું તો આનો જવાબ કેટલો કહેવાય? તો કે 10 સેકન્ડ. આવું સમજવા માંગુ છું. એટલે પ્રારંભિક સમય આપણે ટી લીધો, થોડા સમય બાદનો સમય શું લીધો? તો કે ટી પ્લસ ડેલ્ટા ટી. આ મેથડને છે ને મિત્રો ધ્યાનમાં રાખજો, આ મેથડ તમારે સમજવી જરૂરી છે, આ શીખવાનું જ છે આપણે. શરૂઆતના સમયને ટી કહીએ, પછી તમને એવું કે અમુક સમય બાદ, એટલે આ સમય તો ઓલરેડી હતો જ તે, અમુક સમય એ અંદર ઉમેરી દીધો, એટલે મળી ગયા દાખલા તરીકે. ક્લિયર છે? આ જ વાત કરું છું, બસ. તો પછી હવે સમજો, અહીંયા પાછા આ બાજુ આવી જાઓ, અહીંયા આવી જાઓ. ચાલો, કોઈ પદાર્થ અહીંયા છે, માની લો કે અમુક સમય બાદ, અહીંયા હું કયા સમયની વાત કરું? તો કે ટી બરાબર ટી સમયની વાત કરું છું, અત્યારે પ્રારંભની વાત કરું છું. કોઈ પદાર્થ અહીંયા છે, માની લો કે અમુક સમય પછી એ પદાર્થ ગતિ કરીને માની લો કે અહીંયા આવી ગયો, અહીંયા આવી જાય છે. અહીંયા આવી ગયા તો પછી ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ બતાવી દો. ચાલો, ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ બતાવી દીધો, તો કે R2. તો સ્થાનાંતર સદિશ ક્યાં બતાવાય? યાદ કરો તો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ આપણે ભણી ગયા. સ્થાનાંતર સદિશ પ્રારંભિક સદિશથી અંતિમ સદિશની દિશામાં, તો એનો મતલબ આ તમારો થઈ ગયો સ્થાનાંતર સદિશ. એકદમ ધ્યાન આપજો, બતાવું છું. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશામાં, એટલે આ તમારા સ્થાનાંતર સદિશ થઈ ગયા. આવી રીતે જો, અને સ્થાનાંતર સદિશ છે એટલે એને હું ડેલ્ટા R નામ આપી દઉં કે સ્થાનાંતર સદિશ મને કયો મેળવો? તો કે ડેલ્ટા R. ક્લિયર? પહેલા પદાર્થ P ઉપર હતો, હવે માની લો કે એ P' પર આવી ગયો, અને જ્યારે P' ઉપર આવ્યો ત્યારે સમય માની લો કે કયો થઈ ગયો? તો કે T = T પ્લસ ડેલ્ટા T. અમુક સમય તો હતો જ તે, એની અંદર અમુક સમય ઉમેરાઈ ગયો એટલે આ નવો સમય મળી ગયો. ક્લિયર છે? બસ, ખાલી આટલી વાત સમજવાની. કેમ? કેમ કે આ તમને સ્થાનાંતર સદિશ મળી ગયા મિત્રો. આ સ્થાનાંતર સદિશ છે, સ્થાનાંતર છે, એના ભાગ્યે સમય કરો તો સરેરાશ વેગ આવી જાય. ખ્યાલ છે ને? સરેરાશ વેગ આવી રીતે કરીએ, સરેરાશ વેગ, તો એનું સમીકરણ શું થાય? તો કે સ્થાનાંતર છેદમાં સમય. તો જો સ્થાનાંતર આવી ગયું, અહીંયા જો સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર આવી ગયું, છેદમાં સમય લખી નાખશો આપણે, ડેલ્ટા ટી જે કઈ આવતો હશે. ક્લિયર છે? બસ, પતી ગઈ વાત. હવે આ જે કઈ તમે દોરેલું છે એ જ વસ્તુ આપણે લખવાની છે. લખીએ. શું લખશું? ચાલો જવાબ બતાવો. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, કઈ જગ્યાએ? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા સમતલમાં? તો કે XY સમતલમાં કોઈ બિંદુ, કોઈ પદાર્થનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? તો કે R1 છે. કયા સમયે? તો કે T બરાબર T સમય. અથવા તો બીજી રીતે કહું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે T બરાબર T સમયે કોઈ પદાર્થ P બિંદુએ છે, આ દરમિયાન તેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? તો કે R1 છે. જે વાક્ય રચના આવડે, વાક્ય રચના ખાલી વ્યવસ્થિત લખાવી જોઈએ, સેન્ટેન્સ બરાબર બેસવું જોઈએ. ક્લિયર? ચાલો લખીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા સમયે? તો કે T બરાબર T સમયે, T બરાબર T સમયે કોઈ પદાર્થનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો છે? તો કે R1 છે. સદિશ R1 છે. ઇન શોર્ટ કે T બરાબર T સમયે પદાર્થ અહીંયા છે, એમ વ્યક્તિ અહીંયા ઉભેલો છે. ક્લિયર? હવે અમુક સમય બાદ તે વ્યક્તિ ક્યાં આવી જાય છે? અહીંયા આવી જાય છે, P' પર. એટલે હવે લખી જોજો, હવે અમુક સમય બાદ એટલે કયો સમય? તો કે T = T પ્લસ ડેલ્ટા T. અમુક સમય બાદ એટલે કે T = T
પ્લસ ડેલ્ટા ટી સમય બાદ આ પદાર્થ અથવા વ્યક્તિ જે કંઈ લખો તે આ પદાર્થ કયા સ્થાને આવે છે? તો કે પી ડેશ બિંદુએ આવે છે. પી ડેશ બિંદુએ આવે છે. પરિણામે કોની સાપેક્ષે? તો કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે તેનો સ્થાન સદિશ R2 છે. પરિણામે ઉગમ બિંદુની સાપેક્ષે તેનો સ્થાન સદિશ કયો છે? તો કે R2 છે. બોલો થાય આવું? ક્લિયર? બસ ખાલી આ જ સમજવાનું હતું. હવે આ તમને સ્થાન સદિશ R1 અને R2 મળી ગયા, તો હવે કોણ મળી જાય? તો કે સરેરાશ વેગ. કઈ રીતે લખી જોજો. પરિણામે આ પદાર્થનો કયો વેગ લખવો છે આપણે? સરેરાશ વેગ. આપણે કયો વેગ લખવો છે? તો કે સરેરાશ વેગ લખવો છે. ચાલો લખી નાખીએ, આરામથી લખીએ. કોના બરાબર? તો કે સરેરાશ વેગ બરાબર. તો કે સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે સ્થાનાંતર છેદમાં સમય. તો અહીંયા લખી નાખો સ્થાનાંતર છેદમાં સમય. ચાલો હવે થોડુંક સંજ્ઞા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીએ. કયો વેગ કીધો છે? તો કે સરેરાશ વેગ. મિત્રો સરેરાશ એટલે તમને ખબર છે આપણે ત્રિકોણ કૌંસની અંદર આપણે બતાવતા હતા, યાદ કરો. આવી રીતે કંઈક આપણે બતાવતા હતા, એટલે આને કહેવાય સરેરાશ વેગ. ક્લિયર છે? અને બીજી વસ્તુ જોજો, આવી રીતે લખી શકાય? વ્યવસ્થિત લખીએ. ચાલો સરેરાશ વેગ આવી રીતે લખી શકાય? એની જ વાત છે, ખાલી વ્યવસ્થિત લખાય. ચાલો ઠીક છે, ઓકે લખી દીધા. હવે આ બાજુ આવી જાઓ. શું કે છે? સ્થાનાંતર. મિત્રો સ્થાનાંતર એટલે તો અહીં રહ્યું ડેલ્ટા આર. તો અહીંયા લખી દો ડેલ્ટા આર, એટલે અહીંયા લખી દો તમે ડેલ્ટા આર છેદમાં સમય કઈ રીતે લખાય મિત્રો? તો કે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. અંતિમ સમય કયો છે? તો કે ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ પ્રારંભિક સમય કયો છે? તો કે ટી. તો જો આ કેન્સલ થઈ ગયા, તો ખાલી કેટલા વધે? ડેલ્ટા ટી. સમજાય છે? એટલે ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. આવી ગયું સમીકરણ. લ્યો સરેરાશ વેગ આવી ગયો. અહીંયા રહ્યો સરેરાશ. સમજાય છે? આ જ સમજવાનું છે આપણે. એટલે સરેરાશ વેગ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. હા, એક વસ્તુ છે કે આપણે દ્વિપરિમાણ એવું ક્લિયર આની અંદર દેખાવું જોઈએ. કેટલા પરિમાણ? દ્વિપરિમાણ. હવે એમાં થોડા આગળ જઈએ કે દ્વિપરિમાણની અંદર કઈ રીતે સમજાય એને. આટલું પહેલા ક્લિયર છે? ચાલો હવે થોડા આગળ જઈએ. બરાબર ધ્યાન આપો મિત્રો, સમજો. જો આ ડેલ્ટાના સ્વરૂપમાં છે ને, એનો મતલબ આ સરેરાશ છે. મારે કયા જોયા છે? તો કે તત્કાલીન જોઈએ. આ જોઈએ. તો તત્કાલીન લેવા માટે સમીકરણની અંદર શું લેવી પડે? તો કે લિમિટ લેવી પડે. લિમિટ એટલે સૂક્ષ્મ સમય. એમ સૂક્ષ્મ સમય માટે વેગ કેટલો હશે? આ તો કયા માટે છે? આ સરેરાશ સ્થાનાંતર એટલે આ છે સરેરાશ વેગ. આપણે જોઈએ છે તત્કાલીન નો મતલબ કે સૂક્ષ્મ સમય માટે. તો સમીકરણમાં શું લેવી પડે? તો કે લિમિટ. એટલે લખીએ હવે તત્કાલીન વેગ માટે શું કહે? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા આનો ઉપયોગ આની અંદર કરવાનો. ચાલુ કરીએ. આનો ઉપયોગ આની અંદર કરો. તો કે આ બેઠા. ચાલો આ બાજુ આવી જાઓ. તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, આ બાજુ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી આવી રીતે આવું સમજાવું છું. હવે દાખલા તરીકે તમે લિમિટને દૂર કરો તો આ જે સરેરાશ વેગ છે એ કયો વેગ બની જાય? તો કે તત્કાલીન વેગ એટલે ખાલી આવી રીતે સરેરાશ નીકળી ગયા. તો આ બાજુ આવી જાઓ. તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો લિમિટને તમે દૂર કરો તો ડેલ્ટા વાળું પદ શું બની જાય? ડી બની જાય. તો શું લખાય? તો કે ડી આર બાય ડી ટી. કયો વેગ આવી ગયો? તો કે તત્કાલીન વેગ. આવું સમજાવવાનું. ઇઝ ઇક્વલ ટુ તત્કાલીન વેગ. આમ જોવા જાઓ ને મિત્રો તો થોડું સમજવાનો પ્રયત્ન કરો.
વેગ બરાબર જેમ એક પરિમાણની અંદર લખ્યું હતું ને dr/dt, આપણે એક પરિમાણની અંદર આવો જવાબ લખ્યો, થોડું યાદ કરો. સદિશ v બરાબર dx છેદમાં dt. એક પરિમાણમાં હતું એટલે ત્યારે સદિશની આપણે કોઈ વાત નહોતા કરતા. v = dx/dt આવું લખ્યું. દ્વિપરિમાણમાં છે એટલે સદિશ v બરાબર dr/dt આવી રીતે લખ્યું. હવે થોડું સમજીએ, બરાબર ધ્યાન આપજો, એકદમ ધ્યાન આપજો. જો મિત્રો આ છે dr, એકદમ સમજજો, આ છે dr. dr એટલે સ્થાનાંતર સદિશ છે. તો માની લ્યો કે તમારે સ્થાનાંતર સદિશની કિંમત અહીંયા મૂકવી છે. આ dr છે એની તમારે કિંમત અંદર મૂકવી છે. તો કઈ રીતે મૂકી શકાય એને બરાબર સમજો. હવે મારી વાત બરાબર સાંભળો. મારે dr ને લાવવા હોય તો થોડું સમજો. તમારી પાસે ડેલ્ટા r હોવા જોઈએ. થોડું ધ્યાન આપજો, ડેલ્ટા r હોવા જોઈએ. કેમ? કેમ કે જો ડેલ્ટા r હોય એમાં તમે લિમિટ લઈ લ્યો તો પછી તમે લિમિટ લઈ લ્યો તો તમને dr મળી જાય. જો એટલે એનો મતલબ તમારી પાસે કોઈક રીતે ડેલ્ટા r હોવા જોઈએ. હવે ડેલ્ટા r હોવા જોઈએ એનો મતલબ શું થાય થોડું સમજજો. ડેલ્ટા r બરાબર આવું લખી શકાય તો કે r2 - r1, બોલો આવું લખાય? સમજો મારી વાત. ડેલ્ટા r બરાબર આવું લખાય, r2 - r1, બંનેની બાદબાકી એટલે ફેરફાર. એટલે એનો મતલબ એવો છે કે અલ્ટિમેટલી તમારી પાસે r2 હોવા જોઈએ અને r1 હોવા જોઈએ. જો તમારી પાસે r2 અને r1 હોય, બંનેની બાદબાકી કરો તો ડેલ્ટા r મળે, અને ડેલ્ટા r મળી જાય તો dr મળી જાય. કેમ કે અહીંયાથી અહીંયા જવા માટે તો આપણે લિમિટ લઈ લેશું. લિમિટ લઈ લીધા તો ઇન શોર્ટ આપણી પાસે આ કિંમત હોવી જોઈએ અને આ કિંમત હોવી જોઈએ, અને એ કિંમત તો ઓલરેડી છે. અહીંયા સમજો આ કોણ છે? r1. તો r1 ને મારે દ્વિપરિમાણમાં લખાય તો આવી રીતે ન લખાય. જોજો અહીં જોજો r1 લખીએ, r1 લખીએ, r1 લખીએ, આવી રીતે લખાય. r1 સદિશ = જોજો x1 i cap plus y1 j cap, બોલાવું લખાય. કઈ રીતે? r1 કેવી રીતે આવ્યા સમજો મિત્રો, યાદ કરો થોડું. આપણે આવું સમજાતા કે સદિશ a બરાબર તમે એવું લખતા હતા ax i cap plus ay j cap, આવું લખતા હતા. આ કયો ઘટક કહેવાય? તો કે x ઘટક. કેમ કે અહીંયા i cap છે તો જો મેં x ઘટકને x1 નામ આપ્યું. હા, આ જગ્યાએ તમે આવું લખી શકો ને, કોઈ ચિંતા નથી. તમને એવું થાય કે સર મારે rx i cap આવું લખવું છે, ચાલે ને, શું વાંધો છે? આ બાજુ લખવાય તો તમને એવું થાય કે મારે અહીંયા સર આવું લખવું છે ry j cap, મારે આવા લખવા છે. તો આવું લખો તો પણ ચાલે મિત્રો, પણ અત્યારે હું 1 અને 2 ના સ્વરૂપમાં લખું છું. કેમ કે તમે સરળતાથી આ 1 અને 2 ને સમજી શકો એટલે. ક્લિયર? એટલે તમે દાખલા તરીકે અહીંયા rx અને ry લખો તો એમાં કોઈ તકલીફ છે નહીં, એમાં કોઈ તકલીફ નથી. પણ આપણે થોડી સરળતા રહે એટલી માટે મેં rx ની જગ્યાએ r1 લખા, ry ની જગ્યાએ ry લખા, સોરી ry ની જગ્યાએ y1 લખા. ક્લિયર? ઓકે, ચાલો પાછા આગળ જઈએ, સમજો બરાબર. ચાલો ઓકે, r1 આવી ગયા, r2 લખાવો તો કે r2 = ચાલો અહીંયા 1 સ્વરૂપે લખાય, હવે 2 સ્વરૂપે લખો તો કે x2 i cap plus y2 j cap, આવું કહેવા માંગુ છું. આપણે દ્વિપરિમાણમાં લખા. મિત્રો મેન ઇન્ટેન્શન તો શું છે આપણે કે દ્વિપરિમાણમાં લખાવા જોઈએ. જોયો લખી દીધા. હવે સમજો તમારી પાસે r2 છે, r1 છે, r2 છે, r1 છે, તો આમાંથી આને બાદ કરી નાખો એટલે આ મળી જાય, આમાંથી આને બાદ કરી નાખો એટલે આ મળી જાય. કરીએ હવે કે હવે r2 minus r1 એટલે આવું કરીએ. જોજો એકદમ ધ્યાન આપો. r2 minus r1 = ચાલો r2 એટલે આ પદ તો આવી રીતે લખાય x2 i cap plus y2 j cap, વચ્ચે માઇનસ તો કરી નાખો માઇનસ. હવે કૌંસમાં લઈ લો આ પદ તો કે x1 i cap plus y1 j cap, આવું કહેવા માંગુ છું. અને આને તો શું કહેવાય? r2 minus r1 ને, r2 minus r1 ને તો ડેલ્ટા r કહેવાય. તો અહીંયા લખી નાખો ડેલ્ટા r = બસ પતી ગયું, આપણું કામ થઈ ગયું. ચાલો આ પદ એમ નામ રહેવા દો, આ માઇનસ ની અંદર આપી દો તો આવું લખાય x2 i cap plus y2 j cap, માઇનસ અંદર જવા દો એટલે માઇનસ x1 i cap માઇનસ પ્લસ માઇનસ, આ એકલા જ છે તો y1 j cap, આવું કહેવા માંગુ છું. ક્લિયર? ચાલો આગળ જઈએ. અને હું સાફ કરી નાખું. આની અંદર હજી સાદુરૂપ આપી દો, થોડું સમજો મિત્રો. જો આની અંદર i cap છે, આની અંદર પણ i cap છે, તો એક કામ કરો બંનેમાંથી i cap સામાન્ય કાઢી નાખો.
આ પદની અંદર જે કેપ છે, આ પદની અંદર જે કેપ છે, તો બંનેમાંથી જે કેપ સામાન્ય કાઢી નાખો. ચાલો લખાવો. તો કે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ, ચાલો આ બંનેની અંદરથી કોઈ મૂકી ગયું તો કે આઈ કેપ, એટલે આઈ કેપ બ્રેકેટની અંદર જુઓ, ચાલો આઈ કેપ નીકળી ગયા તો વધે x2, એટલે અહીંયા લખો x2. ચાલો આ બાજુની વાત કરીએ તો કે માઇનસ આઈ કેપ નીકળી ગયા એટલે વધે x1. આવો. ચાલો હવે આ બંનેને જુઓ, આ બંનેમાંથી કોણ નીકળે તો કે જે કેપ, તો અહીંયા પ્લસ નિશાન એટલે અહીંયા પ્લસ લખું તો કે અહીંયા જે કેપ. ચાલો બ્રેકેટની અંદર જે બાર નીકળી ગયા એટલે y2, આ માઇનસ ના માઇનસ બેઠા, y1, જે કેપ તો બહાર નીકળી ગયા છે. ક્લિયર? આ સમજવા માંગુ છું. ચાલો આપણને ખબર છે જનરલી આપણે આઈ કેપ ને પાછળ લખીએ છીએ, જે કેપ ને પાછળ લખીએ છીએ. ક્લિયર? તો આ જ વસ્તુને હવે કઈ રીતે લખવું છે એને સમજો. આ જ વસ્તુને કઈ રીતે લખવી જો આવી રીતે લખાય, ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ, સમજો, x2 માઇનસ x1 એટલે ડેલ્ટા x, તો અહીંયા લખાય ડેલ્ટા x. ઓકે, અને આ આઈ કેપ બેઠા એટલે આઈ કેપ. જાવ આગળ, પ્લસ પ્લસ y2 માઇનસ y1 એટલે ડેલ્ટા y, અને પછી કોણ છે તો કે જે કેપ. જો આપણને સ્થાનાંતર મળી ગયું મિત્રો, ડેલ્ટા આર મળી ગયા. જો, અને જેવા ડેલ્ટા આર મળે એટલે ડીઆર મળે જ છે. આ જ વસ્તુને મારે સૂક્ષ્મ સ્વરૂપે લખવી હોય તો, આ જ વસ્તુને સૂક્ષ્મ સ્વરૂપે લખવી હોય તો ડેલ્ટા આર ની જગ્યાએ શું લખી દેવાય તો કે ડીઆર. મેં લિમિટ લઈ લીધી, એમ સૂક્ષ્મ સમયની વાત કરું છું, એટલે સૂક્ષ્મ સમય માટે સૂક્ષ્મ સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ, તો આ પદની જગ્યાએ થઈ જાય dx આઈ કેપ પ્લસ આ બધી જગ્યાએ થઈ જાય dy જે કેપ. ઇન શોર્ટ ડેલ્ટાની જગ્યાએ ડી, ડેલ્ટાની જગ્યાએ ડી. હવે તમને કોની કિંમત મળી ગઈ? ડીઆર ની. જો, અને આ ડીઆર ની કિંમતને અહીંયા મૂકી દો એટલે v મળી ગયા. વાત પૂરી થઈ ગઈ. ક્લિયર? ચાલો આ ડીઆર ની કિંમતને અહીંયા મૂકી દો. માની લો કે આને સમીકરણ નંબર હું 1 કહી દઉં, આને સમીકરણ 1 કહી દઉં, તો આવું કહી શકાય કે ડીઆર ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દો, આ ડીઆર ની કિંમત આની અંદર મૂકી દો, તો શું લખાય? લખાવો તો કે સદિશ v ઇઝ ઇક્વલ ટુ dr, dr એની જગ્યાએ આ પદ લખાય તો કે dx i કેપ પ્લસ dy જે કેપ. આવી જાવ છેદમાં. ચાલો છેદમાં કોણ છે તો કે dt. સોરી મિત્રો, અહીંયા dt ઉપર મેં સદિશ કરીને કાઢી, સમય સદિશ હોય નહીં, મારી ભૂલ થઈ ગઈ હતી, ખ્યાલ નહીં થઈ ગયો. ચાલો ઠીક છે, dt એટલે અહીંયા લખી દીધા dt. ક્લિયર? ચાલો હવે થોડુંક છેદ વિભાજન કરીએ, આના છેદમાં આ પ્લસ આના છેદમાં આ. સમજાય છે ને? ચાલો કરીએ. સદિશ v ઇઝ ઇક્વલ ટુ, બોલાવું લખાય, આના છેદમાં આ એટલે dx છેદમાં dt, અહીંયા આઈ કેપ ને અલગ કરી દીધા, પ્લસ ના પ્લસ બેઠા, આખા પદના છેદમાં આ dy છેદમાં dt, અહીંયા જે કેપ. તમને થોડું હવે સમજાતું હશે, થોડું યાદ કરો. એક પરિમાણનું સમજ્યા ત્યારે આપણી પાસે જવાબ આવો આવ્યો હતો, v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. જો આને એક પરિમાણ કહેવાય, પણ આપણે અહીંયા ઓલરેડી બે પરિમાણની વાત કરીએ છીએ, x અને y, એટલે y પરિમાણ માટે જો આ પદ આવ્યું dy બાય dt. એટલે આ જ સાબિતી છે કે આ વેગ છે, આ વેગનો x ઘટક છે, આ વેગનો y ઘટક છે. કઈ રીતે? કેમ કે dx બાય dt ને તો v જ કહેવાય, તો એ રીતે dy બાય dt ને પણ વેગ જ કહેવાય. પણ એક વસ્તુ સમજો, dx બાય dt ને એટલે vx કહી દો એને. તો પછી આને સમજો, આ પદ છે dy બાય dt, વેગમાં થતો ફેરફાર, સોરી સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમય એટલે વેગ જ છે, તો એને vy કહી દો. એટલે જો વેગનો x ઘટક, વેગનો y ઘટક, બે પરિમાણ. પહેલા ચેપ્ટર ની અંદર ખાલી વેગનો x ઘટક જ આવતો, જો આટલું જ આવતું હતું, આની કોઈ વાત જ નહોતી આવતી. પણ બે પરિમાણ લીધા એટલે આ વેગનો x ઘટક, વેગનો y ઘટક. ઇન શોર્ટ dx ના છેદમાં dt એટલે એને vx કહેવાય, અને dy ના છેદમાં dt એટલે એને vy કહેવાય. તો આ પદ આવું બને. જો એકદમ સમજો, આ સદિશ v બેઠા, આની જગ્યાએ શું લખાય તો કે vx i કેપ પ્લસ vy જે કેપ. જો જ્યાં ઓળખ આપી દેવાની, જ્યાં અમે શું લખેલું છે તો કે vx બરાબર તો કે dx ના છેદમાં dt, આનો ઉપયોગ કર્યો છે, અને vy બરાબર dy છેદમાં dt, આનો મેં ઉપયોગ કરીને આ પદ લખેલું છે. ઇન શોર્ટ તમારો જવાબ આવી ગયો છે મિત્રો. આ તો વેગ થયો કેટલા પરિમાણમાં? દ્વિપરિમાણમાં.
કઈ રીતે મિત્રો સમજો, આપણે ઓલા સદિશ a ને લખતા હતા તો આવું નહીં લખતા હતા, ax I કેપ પ્લસ ay j કેપ. જો કમ્પેરિઝન કરો, જો આ કોઈ પર્ટિક્યુલર સદિશની સ્વરૂપે વાત કરતા હતા, આપણે હવે સ્પેસિફિક વેગ માટે વાત કરી. જો એ જ થયા x ઘટક y ઘટક. ક્લિયર? એટલે આને કહેવાય, આ જે સમીકરણ મળ્યું એને કહેવાય તત્કાલીન વેગ દ્વિપરિમાણમાં. તત્કાલીન વેગ દ્વિપરિમાણમાં આ વસ્તુને શું બોલાય? આ વસ્તુને તો કે વેગનો x ઘટક. આને શું બોલાય? આ આખા પદને વેગનો y ઘટક. એટલે અહીંયા લખી દેવાનું વેગનો x ઘટક. આને શું કહેવાય? તો કે વેગનો y ઘટક. બોલો આવું કહેવાય. ક્લિયર છે? બસ મિત્રો તમને આ વસ્તુ એકદમ ક્લિયર સમજાવી જોઈએ. ક્લિયર? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો. હજી આપણે આમાં જ આગળ જઈએ છીએ, હું એકવાર ચેક કરી લઉં. ચાલો મિત્રો એકદમ ક્લિયર દેખાય છે. મિત્રો હું એક કામ કરું છું, આને હું સાફ કરી નાખું છું. આની આપણે જરૂર નથી એટલે આ ભલે રહે એમને. ચાલો આને હું સાફ કરી નાખું છું. જોતા જાજો બરાબર. ઓકે, એક કામ કરું, આ જે સમીકરણ આપણે વેગનું સમીકરણ દ્વિપરિમાણમાં મેળવ્યું છે એને અહીંયા હું એક વાર લખી દઉં. તો આ સમીકરણ અહીંયા બેઠું લખી દઉં, ખાલી બેઠું સમીકરણ અહીં લખું. સદિશ v = લખાવો તો કે vx I કેપ પ્લસ vy j કેપ. બોલાવું લખાય. વેગ કેટલા પરિમાણમાં? દ્વિપરિમાણમાં. હવે મિત્રો સાંભળજો, માની લો કે આ વેગ છે એને મારે મૂલ્ય સ્વરૂપે લખવા છે. કયા સ્વરૂપે? મૂલ્ય. થોડું સમજો, કયા સ્વરૂપે? મૂલ્ય સ્વરૂપે. એટલે લખીએ સમીકરણનું મૂલ્ય લખતા. ચાલો હવે મૂલ્ય લખાવતાનું શું કરવાનું? આને માનાંકમાં લખવાના. એટલે આને માનાંકમાં લખવાના આવી રીતે. યાદ આવે છે કઈ? પછી આ બધું શું કરવાનું? તો કે વર્ગમૂળ કરવાના. એટલે આ બધું વર્ગમૂળ કરી દેવાના. પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ. એટલે પદ શું બને? vx હોલ સ્ક્વેર પ્લસ vy આખાનો સ્ક્વેર. મૂલ્ય મળી ગયું. એટલે તમે મૂલ્ય પણ લખી શકો. ક્લિયર? કયા પરિમાણમાં? તો કે દ્વિપરિમાણમાં. જો ક્લિયર જ છે, આવડશે. એટલે પછી આનું જે કાંઈ જો તમને કિંમત આપેલી હોય તો આપણે સાદુરૂપ આપીએ એટલે આપણને v કિંમત મળી જાય. એટલે આ જ વસ્તુને તમે આમ પણ લખી શકો, આપણને ખ્યાલ જ છે. આવી રીતે લખી શકીએ. મૂલ્ય લખી દીધું. પછી દિશા લખવી હોય તો ચાલો દિશા લખવી હોય તો શું કરતા હતા? tan થીટા કંઈ યાદ કરો તો tan થીટા બરાબર હવે વેગની દિશા માટે શું લખતું સમીકરણ? તો કે tan થીટા બરાબર, યાદ કરો તમને ખ્યાલ હોય તો y/x એવું લખ્યું હતું. y અક્ષ છેદમાં x અક્ષ. એટલે અહીંયા y અક્ષનો વેગનો ઘટક, અહીંયા x અક્ષનો વેગનો ઘટક. એટલે અહીંયા શું લખાય? tan થીટા એટલે vy. આવી રીતે vy છેદમાં vx. શું ધ્યાનમાં રાખવાનું? અહીંયા y ઘટકને અનુરૂપ વેગ લખવાનો, નીચે x ઘટકને અનુરૂપ. હંમેશા એ ફિક્સ જ છે, એમાં કઈ આમ તેમ નથી. એટલે અહીંયા આપણે લખી શકીએ vy, અહીંયા લખાય vx. અને દિશા માટે આપણે થીટા લખીએ તો થીટા બરાબર આવું લખાય tan ઇન્વર્સ vy/vx. આવું કહેવાનું છે. અહીંયા આપણો જવાબ પૂરો થયો. પણ તમને આ બધી વાત સમજાવવી જોઈએ મિત્રો. થીટા એટલે દિશા = tan ઇન્વર્સ વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક. હમણાં આપણે જ્યારે દાખલા કરશું ત્યારે આપણે આ જ કરવાના છે, આ જ કામ કરવાના છે. આ આપેલું હશે એની ઉપરથી કદાચ આપણે આવો જવાબ લાવશું એવું કહેવાનું છે. ક્લિયર? તો મિત્રો બધી વાત થઈ ગઈ વેગની. બસ આ જ ખાલી સમજવાનું. આવડશે તમને મિત્રો? ખાલી બસ આ વસ્તુ સમજાવવી પડે કે ભાઈ વેગ આપેલો હોય, વેગને મારે લખવાય તો કેવી રીતે લખાય? તો કે vx I vyj. જ્યાં vx એટલે તો કે dx ના છેદમાં dt, vy એટલે dy ના છેદમાં dt. ક્લિયર? બસ આ સમજાવવું જોઈએ. પછી મૂલ્ય લખવું, પછી આપણે દિશા લખી. આ આપણે સમજા દ્વિપરિમાણમાં પદાર્થનો સરેરાશ વેગ. હવે પછીનો સવાલ શું છે? બેઠો છે દ્વિપરિમાણમાં પદાર્થનો સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો. બેઠી વાત, જેમ વાત કરી છે એમ બેઠી. અને હકીકતમાં પ્રવેગ તો આની કરતા સરળ થઈ જશે. જોજો હું શરૂઆત કરીશ એટલે આની કરતા એકદમ સરળ થઈ જશે. કરીએ શરૂઆત? ચાલો મિત્રો હું બધું સાફ કરી નાખું છું. આને એકવાર ધ્યાનમાં રાખજો, બધું હું સાફ કરી નાખું છું. ચાલો સવાલ કઈ રીતે ચેન્જ થશે? અહીંયા લખી દઉં સરેરાશ પ્રવેગ. ચાલો સવાલ ચેન્જ થઈ ગયો. અહીંયા પ્રવેગ કરી દઉં.
ઓકે થઈ ગયા. તત્કાલીન પ્રવેગ સમજાવો. ચાલો કરીએ શરૂઆત. બરાબર ધ્યાન આપો. સાફ કરી નાખું છું. એકદમ સરળ છે. દાખલાની અંદર કઈ રીતે ઉપયોગ કરવાનો એ પણ આપણે સમજી લઈશું. અત્યારે થિયરેટિકલ રીતે સમજાવીએ. ચાલો આગળ જઈએ. જેમ બધી વેગની વાત કરીને એમ સેમ આપણે એવી રીતે પ્રવેગની વાત કરશું. ચાલો એમાં પણ આકૃતિ દોરવાની થશે. આકૃતિને સમજી લઈએ. ઓકે, કોની વાત કરવાની છે? પ્રવેગની. કેટલા પરિમાણમાં? તો કે દ્વિપરિમાણમાં. દ્વિપરિમાણમાં એટલે મિત્રો x અને y અક્ષ દોરવી પડશે. ચાલો આને કહી દો x અક્ષ, આને કહી દો y અક્ષ, એટલે દ્વિપરિમાણ થઈ ગયા, એટલે કે સમતલ બની ગયા. ચાલો હવે ધ્યાન આપજો, એકદમ સમજો. માની લો કે કોઈ એક પદાર્થ અહીંયા છે, એકદમ ધ્યાનથી સમજજો. કોઈ એક પદાર્થ અહીંયા છે, એ ગતિ કરતો આવી રીતે ક્યાંક આમ જાય છે. શું કીધું? કોઈ એક પદાર્થ અહીંયા છે, સાંભળજો, એકદમ ધ્યાનથી સમજજો. એ ગતિ કરતો અહીંયા પહોંચે છે. હવે હું શું કરું છું એને સમજો. આ કોઈ પદાર્થ છે, આપણે લાવવાનો છે પ્રવેગ, એટલે પેલા અહીંયા ધ્યાન આપો. પ્રવેગ બરાબર શું લખાય? પ્રવેગનું સમીકરણ શું? તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તમને આવી ખ્યાલ છે કે મારે પ્રવેગ લખવો હોય તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાં ફેરફાર થાય તો જ પ્રવેગ આવે. તો એનો મતલબ અહીંયા ધ્યાન આપજો. અહીંયા કોઈ પદાર્થ છે, ગતિ કરતો માની લો કે અહીંયા પહોંચ્યો. આ દરમિયાન મારે એનો પ્રવેગ બતાવવો હોય તો આ દિશામાં, સ્પર્શકની દિશામાં કહેવાય. આટલું તો ખ્યાલ છે ને? વેગ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. એ આવી રીતે ગતિ કરે છે તો ગતિ કરતો આમ પહોંચે તો આ દિશામાં એનો વેગ કહેવાય. તો માની લો કે શરૂઆતમાં t બરાબર t સમયે આ જે તે પદાર્થનો વેગ છે, આ જે તે પદાર્થનો હું વેગ કહી દઉં તો એ વેગને હું v1 નામ આપી દઉં. કે આ બિંદુએ અહીંયા કોઈ પદાર્થનો આ બિંદુ p કહી દઉં કે આ p બિંદુએ જે તે પદાર્થનો વેગ એ કેટલો છે? v1 છે. હવે શું સમજશું? કયા સમયે? t બરાબર t સમયે. હવે થોડા આગળ જાવ તો પાછા આગળ જતા આ પદાર્થ ગતિ કરતો માની લો કે અહીંયા પહોંચી ગયો. તો આ બિંદુએ એનો વેગ કઈ દિશામાં હોય? જોજો, સ્પર્શકની દિશામાં. આવી રીતે કહેવાય આમ. જો તો આવી રીતે કહેવાય. તો સમજાય છે? તો આ વેગને હું દાખલા તરીકે v2 નામ આપી દઉં. કયા સમયે? તો કે t + Δt સમયે. જેમ આગળની થિયરીની અંદર t સમયે કીધું એમાં અહીંયા કયા સમયે? તો કે t = t + Δt સમયે. એનો વેગ કેટલો થઈ ગયો? તો કે v2. આટલું ખાલી સમજવાનું. અને v2 થયો એ દરમિયાન આ પદાર્થ બિંદુ p પર હતો. હવે ક્યાં આવી ગયો? તો કે p' પર આવી ગયો. પતી ગયું મિત્રો. ખાલી આ જ સમજવાનું હતું. જોજો, આખી વાક્ય રચના સમજો. કોઈ પદાર્થ છે, એ t બરાબર t સમયે બિંદુ p પાસે એનો વેગ કેટલો છે? v1 છે. કઈ દિશામાં? તો કે આ દિશામાં. પછી પદાર્થ ગતિ કરતો માની લો કે અહીંયા પહોંચ્યો. આ જે જગ્યા છે એને મેં p' નામ આપ્યું. ત્યારે સમય કેટલો જતો રહ્યો? તો કે t + Δt ગયો. એ દરમિયાન એનો વેગ માની લો કે કેટલો છે? v2 છે. બદલાઈ ગયો. કઈ દિશામાં છે? તો કે આ દિશામાં છે. થોડાક આની કરતા અલગ છે. જો આ થોડાક ઉપર છે ને થોડાક ત્રાંસ. આવું સમજાવું. ક્લિયર? હવે જોજો આ જ આકૃતિને છે ને આપણે અહીંયા બીજી રીતે દોરીએ. સમજજો બરાબર. એકદમ ધ્યાનથી જોજો. જો આ વેગનો ઘટક છે. હું બેઠા અહીંયા દોરું. જોજો, એ આ દોરી દીધા v1. એકદમ ધ્યાનથી સમજજો. હવે આ જે વેગનો ઘટક છે ને એને હું શિફ્ટ કરી દઉં છું અહીંયા. જો અહીંયા લાવી દઉં છું. આ જે વેગનો ઘટક છે એને હું અહીંયા લાવી દઉં છું અને આની સાથે જોઈન્ટ કરી દઉં તો કદાચ આવું કહેવાય. જો આ જે વેગ v2 છે યાદ છે, આ v2 છે. ક્લિયર? તો આને શું કહેવાય? આવી રીતે હું દોરું તો આને કહેવાય ડેલ્ટા v. વેગમાં થતો ફેરફાર પ્રારંભિક વેગથી અંતિમ વેગની દિશામાં. જેમ આપણે કેમ સ્થાનાંતર સદિશ લખાતા પ્રારંભિક થી અંતિમ તરફ, એવી રીતે એક્ઝેક્ટ એવી જ રીતે પ્રારંભિક વેગથી અંતિમ વેગની દિશામાં એટલે આ વેગમાં થતો ફેરફાર. સમજાય છે? અને બીજી વસ્તુ, પ્રવેગની દિશા ક્યાં હોય?
તો કે વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગનો ફેરફાર કઈ તરફ છે? આ તરફ છે. તો એનો મતલબ પ્રવેગ પણ કઈ તરફ? આ તરફ જ છે. એટલે તમને એમ કે પ્રવેગની દિશા તો એ આ તરફ જ થાય. આ આકૃતિ કઈ રીતે દોરી? આ જે હતા એને શિફ્ટ કરીને અહીંયા લાવી દીધા, આ જે હતા એને શિફ્ટ કરીને આની ઉપર અહીંયા લાવી દીધા. પછી તમે આ બંનેને પ્રારંભિક થી અંતિમ તરફ જોડ્યા. પ્રારંભિક થી અંતિમ એટલે આ તો એમાં મળી ગયો વેગમાં થતો ફેરફાર. અને વેગમાં થતા ફેરફારની દિશામાં કોણ હોય? તો કે પ્રવેગ. બસ ખાલી આટલું સમજવાનું છે. ક્લિયર? હવે જે દેખાય છે એનું ખાલી લખાણ લખવાનું છે. જવાબ તો આરામથી આવી જશે. કરીએ? ચાલો ધ્યાન આપજો. લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. કયા સમતલમાં? તો કે XY સમતલમાં. લખાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કયા સમતલમાં? XY સમતલમાં. XY સમતલમાં કોઈ પદાર્થનો કયા બિંદુ પાસે? તો કે બિંદુ P પાસે. બિંદુ P પાસે કયા સમયે? તો કે t બરાબર t સમયે. t બરાબર t સમયે વેગ કેટલો છે? તો કે v1 છે. v1 છે. થોડાક સમય પછીની વાત કરીએ. હવે કયા સમયે? તો કે t = t + ડેલ્ટા t સમયે. અહીંયા આની વાત કરું છું. t + ડેલ્ટા t સમયે તે પદાર્થનો વેગ બિંદુ P' પાસે કેટલો છે? તો કે v2 છે. લખી દો. હવે t = t + ડેલ્ટા t સમયે બિંદુ P' પાસે વેગ કયો છે? તો કે v2 છે. બતાવી દીધા. ડન, પતી ગયું. અને જો તમને પહેલો વેગ મળી ગયો, બીજો વેગ મળી ગયો, તો વેગમાં થતો ફેરફાર એટલે એને કહેવાય સરેરાશ પ્રવેગ. તો શું લખીએ? તેથી સરેરાશ પ્રવેગ. કયો પ્રવેગ લખવો છે? તો કે સરેરાશ પ્રવેગ. ચાલો લખાવો સરેરાશ પ્રવેગ. પેલા વાક્ય રચના સ્વરૂપે લખાવો સૂત્ર. તો કે સરેરાશ પ્રવેગ = વેગમાં થતો ફેરફાર છેદમાં શું લખાય? તો કે સમય. એટલે અહીંયા લખી દીધા સમય. જો એની જ વાત કરીએ. હવે સરેરાશ પ્રવેગ એટલે સંજ્ઞા સ્વરૂપે લખી નાખો. ચાલો સંજ્ઞા સ્વરૂપે લખીએ તો આવી રીતે લખાય. જો = વેગમાં થતો ફેરફાર. ડેલ્ટા v અહીંયા રહ્યો. ડેલ્ટા v એટલે અહીંયા લખી નાખો ડેલ્ટા v છેદમાં સમય. તો કે ડેલ્ટા t. લ્યો આવી ગયા. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય એટલે કે ભાઈ સરેરાશ પ્રવેગ. અહીંયા રહ્યા. કેટલા પરિમાણમાં? દ્વિપરિમાણમાં. જો કે અહીંયાથી નહીં ખબર પડે. હજી આગળ આપણે 2-4 પદ કરશું એટલે વેગનો x ઘટક આવશે. સોરી, પ્રવેગનો x ઘટક આવશે, પ્રવેગનો y ઘટક આવશે. કેમ કે આ પ્રવેગની વાત કરીએ. જેમ આગળ કેમ સદિશ v બરાબર આવું ન આવ્યું આપણી પાસે? સદિશ v બરાબર vxi + vyj. કઈ રીતે? વેગનો x ઘટક, વેગનો y ઘટક દ્વિપરિમાણમાં એક્ઝેક્ટ એવું બની જશે. સમજીએ કઈ રીતે. ચાલો હવે ધ્યાન આપો. થોડું સમજીએ. સરેરાશ સ્વરૂપે છે. મારે તત્કાલીન લાવવા છે તો સમીકરણમાં લિમિટ લેતા. સમીકરણમાં હવે તત્કાલીન વેગ મેળવવા માટે કયા વેગ મેળવવા માટે? તત્કાલીન વેગ મેળવવા માટે સમીકરણમાં શું લખાય? તો કે લિમિટ ડેલ્ટા t → 0 લેતા આવી વાત કરવાની કે છે. ચાલો આ મૂકી દેવાની અંદર આરામથી. તો પદ શું બને? તો કે સરેરાશ પ્રવેગ = લિમિટ આ બાજુ લખી નાખો ડેલ્ટા t → 0. આ પદ બેઠું એટલે કે ડેલ્ટા v / ડેલ્ટા t. આવું સમજાવું છું. લિમિટને તમે દૂર કરો એટલે સરેરાશ છે એ તત્કાલીન બની જાય. એટલે એનો મતલબ સરેરાશની નિશાની દૂર થઈ એટલે આ બાજુ પદ બનશે dv / dt. અને આ તમને શું મળી ગયા? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ. પૂરી થઈ ગઈ વાત. થોડા આગળ જઈએ. હવે સમજો દ્વિપરિમાણમાં લવા છે ને, આપણને દેખાવા જોઈએ કે દ્વિપરિમાણમાં. સમજીએ. જોજો એકદમ ધ્યાન જુઓ. આ વસ્તુ છે એનું નામ લખી શકું. આ સમીકરણ છે એને જોજો d/dt. એકદમ ધ્યાનથી જોજો. બોલો આવું લખાય?
ખાલી મેં અલગ કરીને લખી દીધા, આ v ને અલગ કરીને લખી દીધા. હવે યાદ કરો, હજી થોડી વાર પહેલા જ ભણી ગયા કે જ્યાં આના બરાબર શું લખાય? તો આવું લખાય vx I cap પ્લસ vy j cap. હજી હમણાં જ ભણી ગયા. તો એનો મતલબ સદિશ v ની કિંમત ઓલરેડી તમારી પાસે છે, એ કિંમતને આની અંદર મૂકી દો તો આવું થાય. સદિશ a ઇઝ ઇક્વલ ટુ d બાય dt, કૌંસની અંદર સદિશ v ની જગ્યાએ આ લખી નાખો vx I cap પ્લસ vy j cap. આવું કેવું માંગુ છું? લિમિટ નહીં, આ વિકલન છે એને અંદર આપી દો, આને અહીંયા આપી દો, અને અહીંયા આપી દો, તો પદ શું બને? આને અહીંયા અંદર આવજો તો લખાય d બાય dt. લખી જોજો કૌંસમાં vx I cap, આને અહીંયા લઈ લીધા એઝ ઇટ ઇઝ, આને અહીંયા લઈ લો પ્લસ d બાય dt, આ બાજુ લખાય vy j cap. આવું કેવું માંગુ છું? હવે આ જ વસ્તુને અલગ રીતે લખીએ, જોજો એકની એક વસ્તુ લખીએ છે, ખાલી રિપીટ કરીએ. જોજો સદિશ a ઇઝ ઇક્વલ ટુ d બાય dt, અહીંયા vx લખાય, બોલો આવું લખાય? ખાલી કૌંસમાંથી બહાર કાઢીને I cap ને અલગ કરી દઉં પ્લસ આ જ વસ્તુને કઈ રીતે લખાય? તો કે d vy બાય dt j cap. બોલો આવું લખાય? પતી ગયું. હવે સમજો, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એ તો શું કહેવાય? પ્રવેગ. ફરીથી, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એને તો કહેવાય પ્રવેગ. પણ પ્રવેગનો કયો ઘટક? x ઘટક. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એને તો કહેવાય પ્રવેગ. પણ પ્રવેગનો કયો ઘટક? ફરીથી, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એને કહેવાય પ્રવેગ. પ્રવેગનો કયો ઘટક? તો કે y ઘટક. એનો મતલબ એવો થયો, આને શું લખાય? આવું લખાય સદિશ a ઇઝ ઇક્વલ ટુ, જોજો આ પદને આવું લખાય ax I cap પ્લસ આને શું લખાય? ay j cap. જ્યાં આ વસ્તુ જે છે dvx બાય dt એને તો કહેવાય પ્રવેગનો x ઘટક. મિત્રો આવું ભણી ગયા ને આપણે, a બરાબર dv બાય dt, વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એને કહેવાય પ્રવેગ. પણ હું અહીંયા x ઘટક લખું છું તો અહીંયા પણ x ઘટક આવે. જો આવી ગયા dvx બાય dt એટલે એને ax કહેવાય. સમજાય છે? એટલે લખી દો જે પ્રવેગનો કયો ઘટક? તો કે x, પ્રવેગનો x ઘટક છે. એઝ ઇટ ઇઝ આમાં લખી દો તો કે dvy by dt is equal to ay is equal to j. પ્રવેગનો કયો ઘટક છે? તો કે y ઘટક છે. આવી ગયું. બસ આ જ સમજવાનું હતું. મૂલ્ય સ્વરૂપે લખી નાખો, મૂલ્ય લખી નાખો તો કે મૂલ્ય માનાંકમાં સદિશ a is equal to કેવી રીતે લખાય? તો કે વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલે ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ. આવી ગયું. દિશા લાવવાની કે તો જેની દિશા અથવા તો પ્રવેગની દિશા, ચાલો કોના બરાબર? તો કે tan થીટા બરાબર કયો ઘટક? y ઘટક છેદમાં x ઘટક. y ઘટક ક્યાં છે? અહીંયા રહ્યો ay, x ઘટક ax, આમાં પણ દેખાય ay ax, ax એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ay by ax. પૂરી થઈ ગઈ વાત. આવડશે મિત્રો? બસ ખાલી આ જ સમજવાનું છે. ચોખ્ખું દેખાય દ્વિપરિમાણમાં. જો અહીંયા રહ્યા x ઘટક પ્રવેગનો, y ઘટક પ્રવેગનો. જ્યારે આગળ આપણે ભણતા ત્યારે ખાલી x ઘટક જ આવતો હતો, y ઘટકની કઈ વાત જ નહોતી આવતી. આપણો જવાબ અહીંયા સુધી જ આવતો. જો યાદ કરો આપણો જવાબ ખાલી આવો આવતો હતો. આવો આવતો જવાબ a બરાબર dv બાય dt. આગળ કઈ પદ નહોતું આવતું કેમ કે આ એક પરિમાણ હતું. હવે આપણે દ્વિપરિમાણની વાત કરીએ છીએ એટલે બે પદ આવી ગયા. જો આવડશે? બસ મિત્રો આ સમજાવવું જોઈએ. ક્લિયર છે? ચાલો બોર્ડ ઉપરથી કોપી કરો. આને અનુરૂપ દાખલા ગણીએ. જો મિત્રો એક વસ્તુ બતાવું, અહીંયા કદાચ તમને એવું થતું હોય
કે આ વેગનો ઘટક તો સર આમ સાઈડ પર જતો રહે, તો એક કામ કરીએ ને, આ બિંદુ લીધા જ ને, એની જગ્યાએ જો હું કરું ની ખાલી સમજ, મેં પી ડેશ બિંદુ અહીંયા લીધું છે ને, એક કામ કરું, જોજો એકદમ સમજજો, ખાલી થોડુંક વ્યવસ્થિત લાગે. માની લો કે હું પી ડેશ બિંદુ અહીંયા લઈ લઉં છું, પી ડેશ બિંદુ અહીંયા લઈ લઉં છું, તો આ બિંદુ લઉં તો આ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં એટલે આવી રીતે થઈ જાય. જો કયો વેગ, તો કે વેગ v2. બસ હવે જો આ ઘટક છે એને બેઠો અહીંયા શિફ્ટ કરી દીધો. જો સમજાય, ઓલું થોડોક ત્રાસા થતા હતા એટલે આમ જતા રહેતા હોય ને એવું લાગે, એટલે મેં થોડોક વ્યવસ્થિત કરી દીધા કે આ બિંદુ પાસે બચાવ. જો અહીંયા શિફ્ટ થઈ ગઈ, સમજાય છે, એકનું એક જ છે, ખાલી થોડા વ્યવસ્થિત બચાવવા. ક્લિયર? ઓકે, તો સાફ કરી નાખું છું. ઓકે ચાલો, હવે આપણે છે ને પહેલા એક ઉદાહરણનો દાખલો ગણીએ અને એક સ્વાધ્યાયનો દાખલો ગણવો છે. ઉદાહરણનો દાખલો એકદમ સહેલો છે અને ઉદાહરણના દાખલા ઉપરથી બેઠતો સ્વાધ્યાયનો દાખલો છે, કોઈ ફરક નથી. ચાલો કરીએ, બરાબર ધ્યાન આપજો. એકદમ સરળ બે દાખલા ગણીએ, આ થિયરીને અનુરૂપ, કોઈ ફરક નહીં, કોઈ જ ફરક નહીં, ખાલી આપણે સમજવાનું છે. ચાલો ધ્યાન આપજો. પહેલા આપણે કરીએ છીએ કયો દાખલો કરીએ છીએ? હા, એક્ઝામ્પલ નંબર 4.4. એક્ઝામ્પલ નંબર 4.4. ચાલો રકમની અંદર ધ્યાન આપજો. ઓકે, તમને રકમ દેખાય જ છે, બરાબર ધ્યાન આપો. શું કે છે? કોઈ કણનું સ્થાન સદિશ r બરાબર, એ લોકોએ જો બોલ્ડ કરેલા છે, સદિશ r બરાબર, એટલે હું લખી દઉં, સદિશ r બરાબર શું આપેલું છે? સદિશ r બરાબર 3.0 ti cap પ્લસ 2.0 t સ્ક્વેર j cap. પોઈન્ટ પછીના 0 લખવાની જરૂર નથી, એટલે ઇન શોર્ટ આવું કે છે 3 ti cap પ્લસ બીજો જવાબ આપેલો છે તમને 2 t સ્ક્વેર j cap. આવી કિંમત આપેલી છે. સદિશ r એટલે સ્થાન સદિશ આપેલો છે. આગળ જાઓ. પ્લસ 5k cap, 3 પરિમાણની અંદર છે મિત્રો, 3 પરિમાણની અંદર છે 5k cap. જો આ બે જ હોત તો 2 પરિમાણ કહેવાય, 3 છે એટલે 3 પરિમાણ છે. ચાલો આગળ જાઓ. શું કે છે? વડે અપાય છે જ્યાં t સેકન્ડમાં છે. હવે ધ્યાનમાં રાખજો, સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. એવું કે છે કે જે આ r છે એ મીટરમાં છે. ઓકે, એ કણના vt તથા at શોધો. કણના, જોજો, કણના vt તથા at શોધો. મિત્રો એક વસ્તુ સમજજો, એને બોલ્ડ કરેલા છે એટલે એમ કે છે કે વેગ શોધો, પ્રવેગ શોધો, પણ સદિશ સ્વરૂપે, કેમ કે એને બોલ્ડ કરેલા છે. ચાલો ઓકે, પછી આગળ શું કે છે? આ એ ભાગ હતો, આ એ ભાગ હતો. બી ભાગની અંદર શું કે છે? બરાબર ધ્યાન આપજો. t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય અને દિશા. જો ક્લિયર લખ્યું કે શું કે છે? t બરાબર 1 સેકન્ડ માટે, હવે એને બોલ્ડ નથી કરેલા, જોજો એકદમ એમ નામ છે, તો vt નું મૂલ્ય અને દિશા શોધો, આવું કે છે. એકદમ સરળ. ચલો આરામથી કરીએ. એક વસ્તુ સમજી લો, બરાબર ધ્યાન આપો. કણના વેગ તથા પ્રવેગ શોધો. મિત્રો સ્થાન સદિશ આપેલો છે, વેગની વાત કરેલી છે, તો કઈ રીતે મળે? વેગ બરાબર dr by dt. ફરીથી વેગ બરાબર, હજી થોડી વાર પહેલા જ મળ્યા, વેગ બરાબર dr by dt. તો કઈ રીતે લખાય? ચાલો આન્સર લખીએ, એ ભાગ કરીએ, એ ભાગ કરીએ. આ શોધવા માટે શું લખાય? હવે વેગ શોધવા માટે આપણે વેગને શોધવા છે, તો vt નું સમીકરણ શું લખાય? ચાલો લખાવો. તો શું લખાય? તો કે vt ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે dr by dt. બોલો આવું લખાય. થોડી વાર પહેલા જ જોયું, પતી ગયું. સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એટલે વેગ આપે, પતી ગયું. આ સદિશ v અહીંયા લખી નાખો, t ઇઝ ઇક્વલ ટુ d by dt. સદિશ r ની કિંમત આ આખી, એટલે એ કિંમત અહીંયા લખી નાખો. તો અહીંયા લખાવો, તો કે 3ti cap પ્લસ 2t સ્ક્વેર j cap પ્લસ 5k cap.
હવે તમને વિકલન કરતા આવડવું જોઈએ. વિકલન આપણે શીખવાડેલા જ છે. આને પહેલા આની સાથે લઈ લો, અને આની સાથે લઈ લો, અને આની સાથે લઈ લો. વિસ્તારથી કરાવીશ. આની અંદર એકદમ વ્યવસ્થિત કરાવું છું, અને પછીના દાખલાની અંદર આપણે ઘણું ડાયરેક્ટ કરશું. ચાલો જોજો. સદિશ વી, અહીંયા ટી. ચાલો પહેલા આને આની સાથે કાઉન્સ છોડી નાખો, તો કે ડી બાય ડીટી, કાઉન્સની અંદર 3t i કેપ પ્લસ આની સાથે એટલે ડી બાય ડીટી, કાઉન્સની અંદર 2t સ્ક્વેર જે કેપ પ્લસ આની સાથે એટલે ડી બાય ડીટી, કાઉન્સની અંદર 5k કેપ. આવું કહેવા માંગુ છું. કરી નાખો. સંકલન વિકલનનો પહેલો નિયમ, સંખ્યા હોય અને અચળ કહેવાય એટલે પહેલા સંખ્યાને બહાર કાઢી લો. સંખ્યાને બહાર કાઢી લો. સંખ્યાને બહાર કાઢી લો. ક્લિયર? અને બાકીનાનું વિકલન કરો. સમજીએ. આ 3 ને બહાર કાઢી લો, તો કે સદિશ વી, અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ 3 ને બહાર લઈ લો, તો અંદર શું પદ વધે છે જોજો, ડી બાય ડીટી, અને આ ટી, જો આ ટી, અને આઈ કેપ એમના બેઠા. એકમ સદિશને કાંઈ થાય નહીં. એકમ સદિશને વિકલન સાથે કાંઈ લાગતું ઓળખતું નથી, એટલે એમનામ જ રહેશે. પ્લસ આ 2 ને બહાર કાઢી લો, તો અંદર ડીટી સ્ક્વેર બાય ડીટી, ડીટી સ્ક્વેર બાય ડીટી, બોલો આવું થાય. અને જે કે બેઠા પ્લસ આમાંથી 5 બહાર કાઢી નાખો, 5 ડી બાય ડીટી. સમજાય છે? અથવા તો એક વસ્તુ મિત્રો સમજો, આ સંખ્યા છે, સંખ્યાનું વિકલન થાય નહીં. સંખ્યાનું તો વિકલન જ નથી થવાનું, એટલે એ થઈ ગયા 0. અચળ છે, અચળનું વિકલન શું થાય? 0. આપણે ભણી ગયા છે. આ અચળ સંખ્યા છે, આની સિવાય બીજું કોઈ છે જ નહીં. જો એકમ સદિશની તો કોઈ વાત ન થાય. એટલે અચળ ખાલી સંખ્યા હોય તો એનું વિકલન તો શું થાય? 0. એટલે આ પદ બની ગયું 0. હવે આની અંદર આવી જાઓ, આની અંદર આવી જાઓ. સદિશ વી ટી, વિકલનના નિયમ એવું હોય તો આગળ એક વખત જોઈ લેજો. આ 3 બેઠા. ચાલો ડીટી બાય ડીટી નો જવાબ 1, એટલે આઈ કેપ પ્લસ 2. આને સમજો મિત્રો, આ પદ હકીકતમાં કેવું છે અહીંયા સમજો. આવી રીતે લખેલા છે ડી બાય ડીટી ટી સ્ક્વેર. બોલો આવું કહેવાય? તો આનો નિયમ શું છે? ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો. ઘાત આગળ એટલે 2, ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 - 1 એટલે 2. ટી 2 માંથી 1 જાય તો 1. આવું કહેવા માંગે છે, એટલે ઇનશોર્ટ 2t. આવું સમજાય છે? આપણે ત્યાં આગળ નિયમમાં શું સમજાતા? તો કે ડી બાય ડીએક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર હોય તો ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે 1, એટલે અહીંયા લખાય 2x. ઘાતમાં 1 નો ઘટાડો 2 માંથી 1 જાય તો 1. ક્લિયર? ઓકે, ચાલો. ઇન શોર્ટ આની જગ્યાએ શું લખાય? 2t. આ 2 તો હતા જ તે, એની સિવાયના આવી ગયા 2t, અને આ જે કેપ તો છે જ તે. આ 0 નો તો કોઈ મતલબ નથી, કેમ કે સમજો આનો જવાબ 0 થયો. 0 ના ગુણાકારમાં કાંઈ પણ એટલે 0. ક્લિયર? ચાલો, એટલે આ જવાબ આવ્યો. અને થોડા વ્યવસ્થિત કરી નાખો કે વી ટી ઇઝ ઇક્વલ ટુ 3i પ્લસ 2 2 4 એટલે 4t જે આવી ગયો જવાબ. જો વીટી મળી ગયા, વીટી અહીંયા રહ્યા, અહીંયા આવી ગયો જવાબ. ડન. ઓકે, હવે કોને શોધવાના છે? પ્રવેગને. મિત્રો પ્રવેગ એટલે પ્રવેગનું સમીકરણ a is equal to dv by dt. એનો મતલબ તમારે વેગનું વિકલન કરી નાખવાનું. એટલે કોણ મળી જાય? તો કે પ્રવેગ. કરી નાખીએ. હવે કોને શોધવા માટે? તો કે સદિશ a t શોધવા માટે. ચાલો શોધીએ. at નું સમીકરણ લખો તો સદિશ a t is equal to dv by dt. આવું કેવા માંગે છે? પતી ગયું. સદિશ a અહીંયા t કરો, અહીંયા d by dt. સદિશ v એની કિંમત આ, એટલે અહીંયા લખી નાખો 3i કેપ પ્લસ 4t j કેપ. આવું. ચાલો હવે આને કાઉન્સ છોડી નાખો તો પદ શું બને? તો કે d by dt અહીંયા 3i કેપ પ્લસ d by dt આ બાજુ 4t j કેપ. જો આવી રીતે લખી શકાય. કાઉન્સ ન કરો તો શું ફરક પડે? કાંઈ ફરક નહીં પડે. અહીંયા મેં કાઉન્સ કરેલા હતા. આગળ જઈએ. આમાં તો જો ખાલી સંખ્યા, ધ્યાનમાં રાખજો, ખાલી સંખ્યા.
સંખ્યાનું વિકલન એટલે 0, એટલે આ પદ બની ગયું 0. થોડું સમજવાનું મિત્રો. ચાલો પ્લસ પ્લસ સમજજો. આમાં સંખ્યા છે ને ટી છે, તો આ રીતનું પદ હોય તો સંખ્યા આપણે બહાર કાઢવી પડે. અહીંયા ખાલી સંખ્યા, જો બીજું કોઈ છે જ નહીં. જ્યારે આની અંદર સંખ્યા અને ટી બંને છે તો પહેલા સંખ્યાને બહાર કાઢી નાખો, તો અંદર વધે dt બાય dt, dt બાય dt. આ જે કે બેઠા આ પદ તો 0 એટલે એનો કોઈ મતલબ નથી. અહીંયા થયા 4, dt બાય dt એટલે 1, એટલે આ કહેવાય જે કેપ. એટલે આ મળી ગયા તમને પ્રવેગ. આ મળી ગયા આપણને પ્રવેગ. જો પ્રવેગ મળે છે એટલે પ્રવેગ એ t ઇઝ ઇક્વલ ટુ, આ 0 નો કોઈ મતલબ નથી. અહીંયા 4 dt dt કેન્સલ એટલે જે કેપ. આવું કહેવામાં આવે છે. ઇન શોર્ટ તમને શું ખબર પડે ખબર? આનાથી થોડુંક સમજજો કે પ્રવેગ છે એનું મૂલ્ય 4 છે અને કઈ દિશામાં? ઉપરની દિશામાં. પ્રવેગનું મૂલ્ય 4 અને દિશા ઉપર. ઇન શોર્ટ આ જે કાંઈ પદાર્થ છે એનો પ્રવેગ ઉપરની દિશામાં હશે. આવું એ સમજાવે છે. ક્લિયર છે? ઓકે, આ કામ પૂરું. એટલે આપણો એ ભાગ પૂરો. બી ભાગને સમજીએ. શું કહે છે ધ્યાનથી સમજો. t બરાબર 1 સેકન્ડ માટે vt નું મૂલ્ય, t ની કિંમત 1 લઈ લેવાની, vt એટલે વેગના સમીકરણમાં, અને મૂલ્ય શોધી નાખવાનું. t ની કિંમત 1 લઈ લેવાની અને વેગનું મૂલ્ય શોધી નાખવાનું. એટલે કઈ રીતે? હવે જો કરીએ બી ભાગ. હવે સદિશ v ના અથવા તો સદિશ v બરાબર 3i કેપ પ્લસ 4t જે કેપ માં કેટલી સેકન્ડ માટે? અહીંયા લખેલું જો t બરાબર 1 સેકન્ડ માટે, 1 સેકન્ડ માટે માં t બરાબર 1 સેકન્ડ માટે. ચાલો t ની જગ્યાએ કેટલા મૂકવાના? 1. આ સમીકરણમાં જ્યાં t દેખાય ત્યાં 1 મૂકી દો. તો ચાલો લખાવો. ઓકે, સદિશ v ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ 4, t ની જગ્યાએ 1, પછી અહીંયા j કેપ. આગળનું પદ લખાવો. ઓકે, સદિશ v ઇઝ ઇક્વલ ટુ ચાલો 3i કેપ પ્લસ 4 એકા 4 એટલે 4 j કેપ. મળી ગયું. વેગ મળ્યો, પણ આપણે મૂલ્ય શોધવું હતું. જો vt નું મૂલ્ય મિત્રો એક વસ્તુ સમજજો. અહીંયા t છે તો અહીંયા મારે t લખવાય તો લખેલા હજી રાખાય, કઈ વાંધો નહીં. t સમજજો, કઈ કન્ફ્યુઝ નહીં થતા. શું કર્યું એ સમજો. જો vt ની કિંમત બેઠી, પછી t બરાબર 1 એટલે અહીંયા 1 લખાય ને, t ની કિંમત 1 એમ કીધું. t બરાબર 2 સેકન્ડ માટે એટલે અહીંયા t છે તો t ની જગ્યાએ અહીંયા 2 લખવાના. તો પછી અહીંયા પણ 2 હોય, અહીંયા 1 છે એટલે અહીંયા 1 છે. ક્લિયર? એટલે ન લખીએ તો કઈ ફરક નથી પડતો, પણ આ તો હું ખાલી તમને સમજાવી દઉં છું. ચાલો અહીંયા 1 લખાય. ક્લિયર મિત્રો? આ તો સદિશ સ્વરૂપે છે. આપણે મૂલ્ય જોતું છે તો આને લખવા પડે માનાંકમાં. આ 1 લખવાનો તો મતલબ જ નથી, એટલે આને લખીએ માનાંકમાં. તો પદ શું બને? તો કે માનાંકમાં સદિશ v ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે આપણે રિયલ કન્ડિશન આવી. પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ એટલે 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ એટલે vt ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ તો કે 9 પ્લસ 4 નો વર્ગ તો કે 16, 16 9 25, 25 એટલે 5, કેમ કે 5 નું વર્ગમૂળ લેવાનું, સોરી 25 નું વર્ગમૂળ લેવાનું એટલે થઈ ગયા 5. તો સદિશ v બરાબર 5, અથવા તો આને જ કહેવાય v, અને 5 પણ એકમ મીટર પર સેકન્ડ. કેમ? વેગ શોધ્યા. એનો મતલબ શું થયો મિત્રો? કે પહેલી સેકન્ડે અહીંયા લખ્યું જો t બરાબર 1 સેકન્ડ માટે, પહેલી સેકન્ડ માટે વેગ કેટલો હશે? 5 મીટર પર સેકન્ડ. આવું કહેવા માંગે છે. ક્લિયર? ઓકે, આ તમે વેગ શોધ્યા, વેગનું મૂલ્ય શોધ્યું, 5 આવી ગયું. જો દિશાની કોઈ વાત ન આવી. હવે સમજો દિશા શોધવા માટે. ચાલો હવે સમજો, કદાચ તમને દિશા શોધવાની કહેતો તો કે દિશા શોધવા માટે હવે દિશા માટે તમને એમ કે આ વેગ કઈ દિશામાં, એમ ઉપર છે, આ બાજુ છે, કઈ દિશામાં? તો શું કે છે? હવે દિશા માટે તો કે tan થીટા વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક. આને ખબર પડી પડે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ vy. આમાં vy કોને કહેવાય? જો તો y ઘટક એટલે આ, એટલે 4, એટલે અહીંયા થાય 4 છેદમાં vx વેગનો x ઘટક એટલે આ
વેગનો x ઘટક, વેગનો y ઘટક. અહીંયાથી ખબર પડે I એટલે આ 3, એટલે આ 3. આ સમજવા માંગુ છું મિત્રો. હવે આ કઈ રીતે ગણતરી કરવાની એને ધ્યાનથી સમજો. આ થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ. સૌથી પહેલા શું કરવાના તો કે 4/3 કરી નાખો. ઝડપથી કેલ્સીમાં કરી નાખો તો લગભગ 1.33 સમથિંગ આવે. હું ખાલી એમ નામ જ કરું છું. 4/3 1.33 સમથિંગ આવશે. એકદમ ધ્યાન આપજો શું કહેવા માંગુ છું. આવું આવશે. હવે તમારે આ કઈ રીતે જોવાનું તો કે હવે શું કરવાનું બરાબર ધ્યાન આપો. હું તમને સમજાવું. તમને જો લોગ ટેબલ દેખાય છે એ લોગ ટેબલની અંદર તમારે 1.33 ને શોધી લેવાના. લોગ ટેબલનો પેલો આખો કોઠો છે એની અંદર આ બાજુ ખૂણા છે, આ બાજુ પણ ખૂણા છે ઉપર હાંસિયાની અંદર. આની વાત કરું છું. આ બાજુ ખૂણા છે ડિગ્રીમાં અને આ બાજુ પણ છે. વચ્ચે બધી સંખ્યા છે. એ સંખ્યામાંથી તમારે શોધી લેવાના 1.33. કેટલા શોધવાના 1.33. તમને જ્યાં 1.33 દેખાય જોજો બરાબર ધ્યાનથી સમજો. જ્યાં તમને 1.33 દેખાય છે એની એક્ઝેક્ટ સામે આવી જાઓ. 1.33 દેખાય છે એની એક્ઝેક્ટ સામે આવી જાઓ. એની સામે કયો ખૂણો દેખાય છે એને જુઓ. સમજાય છે? 1.33 ની સામે જે ખૂણો દેખાતો હોય એ જે ખૂણો દેખાય છે એને ઉંચકીને તમારે અહીંયા લખવાનો. એટલે થીટા બરાબર તમને જે ખૂણો દેખાય એ લગભગ તમને કયા દેખાય છે હું તમને કહું કેટલા દેખાય છે. તમને એ લગભગ 53 ડિગ્રી આજુબાજુ દેખાય છે બરાબર ને. એટલે તમારો જવાબ અહીંયા આવશે 53 ડિગ્રી. આવું સમજાવું. એટલે તમારે અપ્રોક્સિમેટલી આ કિંમત છે એ પેલા ટેબલની અંદર જુઓ અને ટેબલની અંદરથી પછી એની એક્ઝેક્ટ સામે આવી જાઓ. એની સામે તમે 53 ડિગ્રી દેખાય એટલે 53 ડિગ્રી મેં લખી દીધા. આનો મતલબ શું થયો મિત્રો કે આ તમને દિશા મળી. કોની દિશા મળી? કોની? વેગની. અહીંયા વાત કરી છે જો વેગનું મૂલ્ય અને દિશા. અને 53 ડિગ્રીનો મતલબ શું એ સમજાય છે તમને? આ દિશા આ ખૂણો આપણે કઈ અક્ષ સાથે લીધો તો x અક્ષ સાથે. થોડું ધ્યાનથી સમજો હું શું કહેવા માંગુ છું. જોજો આ માની લો કે x અક્ષ, આ માની લો કે y અક્ષ. એકદમ ધ્યાનથી સમજો. આનો મતલબ શું એ 53 નો. ઓકે આ ખૂણો કઈ અક્ષ સાથે? x અક્ષ સાથે. એટલે x અક્ષથી એકદમ ધ્યાનથી સમજો. આને 45 કહેવાય કેમ કે વચ્ચેથી જાય જો. એટલે આ ખૂણો 45 કહેવાય. આખો ખૂણો 90 કહેવાય કેમ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે. હવે ખૂણો કે છે 53 ડિગ્રી. 53 એટલે 45 થી થોડો વધારે. એટલે વેગ છે ને એ આ દિશામાં હશે અંદાજે. હા અને આ જે ખૂણો છે એ કેટલા ડિગ્રીનો હશે તો કે 53 ડિગ્રીનો. એનો મતલબ વેગ છે એ આ તરફ હશે, આ તરફ. અને પ્રવેગ પર્ટિક્યુલર સીધા છે. એટલે પ્રવેગ ઉપરની દિશામાં છે અને વેગ આ તરફ છે. સમજાય છે? જો કે અહીંયા તો પ્રવેગની આખી વાત જ અલગ છે. આ અલગ પરિસ્થિતિ માટે છે. એટલે આ જે તે પરિસ્થિતિ માટે પ્રવેગ ઉપર છે અને આ જે પહેલી સેકન્ડની વાત કરે તો વેગ કઈ દિશામાં છે? આ દિશામાં. જો તમને ક્લિયર દેખાય છે કે 53 ડિગ્રી સાથે. કોની સાથે 53 ડિગ્રી? x અક્ષ સાથે 53 ડિગ્રીના ખૂણે. આમ આવડશે? એટલે આ તમને બધું સમજાવવું જોઈએ. ક્લિયર મિત્રો? આ આપણે દાખલો કર્યો. કયો કર્યો? 4.4. અહીંયા નંબર લખવાનો રહી ગયા હતા, સાચવી લેજો. આ આપણે દાખલા નંબર કર્યા, એક્ઝામ્પલ કર્યા 4.4 કર્યા હતા આપણે. હવે આવો સેમ દાખલો ભણવાનો છે સ્વાધ્યાયનો. સેમ દાખલો, કોઈ ફરક નથી. ખાલી ને ખાલી આંકડા બદલેલા છે. અહીંયા કરીએ. ચાલો બોર્ડ ઉપરથી કોપી કરી નાખો. ચાલો મિત્રો એકદમ ક્લિયર દેખાય છે. હવે આપણે કરી નાખીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20. આમ જોવા જાવ ને મિત્રો બેઠો દાખલો, કોઈ ફરક નથી. ખાલી તમે મને ગણતરી કરાવી દો કે કઈ રીતે આપણે ગણતરી કરવાની છે. એક વખત રિવિઝન થઈ જશે, ખાલી નંબર બદલાશે, બાકી બીજી કોઈ વાત નથી. મારે સમીકરણ પણ નહીં બદલવા પડે. સમીકરણ પણ જોજો કઈ રીતે વાત થાય છે. એકદમ ધ્યાનથી સમજી લો. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20. હું આને પણ સાફ નથી કરતો કેમ કે આ બધી જ વસ્તુ એમનામ જ રહેશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20. જો હું રકમ ચેન્જ કરી નાખું છું, ચિંતા નહીં કરતા. ઓકે રકમની અંદર જોઈએ, બરાબર ધ્યાન આપો. 4.20 એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. ઓકે સદિશ r બરાબર બોલ્ડમાં લખેલા છે. સદિશ r બરાબર 3t i કેપ 3t i કેપ બેઠા છે. જાવ આગળ -2t² j કેપ માઇનસ છે એટલે અહીંયા માઇનસની નિશાની છે.
અહીંયા માઇનસ છે 2t² જે કેપ, પછી આગળ જાઓ અને 4 અહીંયા ખાલી 4 છે, એને એકમ સદિશ પણ નથી કરેલો એટલે અહીંયા ખાલી 4 લખેલા છે, પછી એકમ લખેલો છે મીટર, આવી વાત કરેલી છે. ક્લિયર? ચાલો જાઓ આગળ શું કહે છે, જ્યાં t સેકન્ડમાં છે અને દરેક સહગુણકનો એકમ એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. આગળ જેમ વાત કરી તેમ કે આ r છે મીટરમાં, જો અહીંયા બતાવી દીધું r છે મીટરમાં. જાઓ આગળ શું કહે છે, એ કણનો વેગ તથા પ્રવેગ મેળવો, પણ બોલ્ડમાં છે, સમજો વેગ અને પ્રવેગ બોલ્ડ છે એનો મતલબ સદિશ આ જ તે, બેઠી વાત કરેલી છે, કોઈ ફરક નહીં. જો આની જ વાત કરેલી છે. પાછા જાઓ આગળ શું કહે છે, મેળવો. બી ભાગની અંદર જો t બરાબર 2.0 સેકન્ડ, t બરાબર 2.0 એટલે 2 જ તે, 2 સેકન્ડ માટે કણના વેગનું માન અને દિશા. વેગનું માન એ જ વાત, વેગનું મૂલ્ય એટલે માન, અને દિશા શોધો એ જ વાત કરી લીધું. ક્લિયર છે? ચાલો બેઠો દાખલો છે, વધારે ટાઈમ નહીં લઈએ, આરામથી પૂરું કરીએ. પહેલી વસ્તુ સમજો, કણના વેગ શોધવું તો વેગનું સમીકરણ vt બરાબર dr/dt, એની જ વાત. ચાલો ઝડપથી ખાલી ગણતરી કરીએ છીએ. vt ઇઝ ઇક્વલ ટુ d/dt. ચાલો હવે મને લખાવતા જાઓ. સદિશ r એની કિંમત r છે, ચાલો લખાવી દો. તો આવું લખાય 3t i cap minus 2t² j cap plus 4. આવું સમજવા માંગુ છું. એકમ પાછળ લખવાની જરૂર છે નહીં. ચાલો કાઉન્સ છોડી નાખો તો પદ શું બનશે, d/dt. ચાલો કાઉન્સ છોડ્યો એટલે શું બને, તો કે 3t i cap minus d/dt. ચાલો આ બાજુ તો કે 2t² j cap plus d/dt. આ બાજુ કેટલા આવશે, 4. આવું સમજાવું છું. ક્લિયર? હવે તમને સમજાવવા જ લાગ્યું છે. ચાલો હવે જોતા જાજો. ચાલો અહીંયા 3 ક્યાં નીકળી જશે, તો કે 12, તો અંદર શું વધે, તો કે dt/dt. અહીંયા i cap બેઠા, આ માઇનસ, આ બંનેમાંથી કોણ સામાન્ય, તો કે 2 સામાન્ય, તો આ બાજુ કોણ વધે, તો કે d/dt. આ t² બેઠા, આ t² બેઠા, j cap બેઠા. ચાલો આનો જવાબ કેટલો થાય, કાંઈ છે જ નહીં, જો કાંઈ છે જ નહીં એટલે 0, એટલે આનો જવાબ 0, આનો જવાબ 0. ચાલો આનું સાદુરૂપ આપી દો, બસ ખાલી આ આવડી જાય એટલે બસ છે તમારી માટે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા 3 dt/dt નો જવાબ 1, એટલે અહીંયા i cap બેઠા, અહીંયા -2 બેઠા. ચાલો આને સમજો, ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, આ 2 તો છે જ તે. ઘાત આગળ એટલે 2t, ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 - 1. જો આવું સમજાવું છું, ડાયરેક્ટ સમજી જવાનું મિત્રો. ઘાત આગળ એટલે 2, ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 માંથી 1 ગયા એટલે 1, એટલે 2t, ખાલી 2t જ વધશે. જો સમજાય છે? એટલે ડાયરેક્ટ પણ થોડું થોડું ધીરે ધીરે સમજતા જજો. 2t, આ j cap બેઠા, 0 નો કોઈ મતલબ નથી. 3 × 3 i cap એટલે અહીંયા બની ગયા સદિશ v, અહીંયા થઈ ગયા t ઇઝ ઇક્વલ ટુ 3 × 3 i cap, 3 i cap માઇનસ માઇનસ 2 2 4t એટલે અહીંયા 4t j cap. આવું કહેવા માંગે છે. પતી ગયું, v મળી ગયા. જો v મળી ગયા, અહીંયા રહ્યા. પ્રવેગને શોધી નાખો. હવે પ્રવેગ આરામથી કરીએ, કાંઈ જ નવી વાત નથી. સદિશ a બરાબર dv/dt. સમજાય છે ને? હવે તો એકને એક જ વાત કરીએ છીએ. ચાલો સદિશ a ઇઝ ઇક્વલ ટુ d/dt. ચાલો વેગની કિંમત અહીંયા રહી તો અહીંયા લખી નાખો 3i cap minus 4t j cap. આવું કહેવા માંગે છે. બતાવી દો, આરામથી પૂરું કરી દો. ચાલો આને આની સાથે લઈ લો, આને આની સાથે લઈ લો, તો કે સદિશ a ઇઝ ઇક્વલ ટુ d/dt. આ બાજુ લઈ લો 3i cap માઇનસ માઇનસ, આને આની સાથે લઈ લો તો કે d/dt. કાઉન્સની અંદર લઈ લો તો કે 4t j cap. આવું કહેવા માંગુ છું. પૂરું કરી દો. સદિશ a ઇઝ ઇક્વલ ટુ, ચાલો આનો જવાબ શું આવે સમજીને કહી દો, 0. આનો તો કોઈ મતલબ જ નથી. જો અચળ સંખ્યા છે એટલે 0. આ માઇનસ ના માઇનસ બેઠા, d/dt 4 નીકળી ગયા 12, 4 નીકળી ગયા 12. આ t m નામ એટલે લખાય dt/dt, dt/dt. પણ કયા, તો કે j cap. આ બાજુ આવી જાઓ. સદિશ a 0 નો કોઈ મતલબ નથી. આ -4 બેઠા, dt/dt જવાબ 1 એટલે ખાલી j cap. આનો મતલબ શું થાય, પ્રવેગનું મૂલ્ય કેટલું, -4 અને j cap. -4 એટલે શું મિત્રો, નીચે તરફ એમ. j cap એટલે y અક્ષની દિશા, અથવા તો આવી રીતે સમજો, આવી રીતે સમજો. જોજો એકદમ સરસ સમજાશે. સદિશ a બરાબર જોજો 4 - j cap. જો
હવે ખબર પડી ગઈ હશે. 4 એટલે મૂલ્ય 4 અને માઇનસ જે કેપ એટલે નીચે તરફ. એટલે અહીંયા જે તે પદાર્થ છે એનો પ્રવેગ ક્યાં છે? નીચે છે. કેમ કે માઇનસ જે કેપ નીચે, આગળના દાખલામાં જે કેપ ઉપર. સમજાય છે? બસ આ સમજવાનું. જો આ આવી ગયા, છેલ્લો ભાગ કરીએ. આ શું કે છે? t બરાબર 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય, એટલે આની અંદર t ની જગ્યાએ 2 મૂકવાના. ચાલો કરીએ. આ બી ભાગ કરીએ. આ આપણો એ ભાગ હતો, આ આપણો એ ભાગ હતો. ચાલો બી ભાગ માટે તો કે t બરાબર 2 સેકન્ડ માટે. ચાલો લઈ લો ઉપરનું સમીકરણ. તો કે v અહીંયા t ની જગ્યાએ લખી દઉં 2. સમજ પડે છે ને? ડાયરેક્ટ થોડુંક લખીશ 3i કેપ માઇનસ 4 t ની જગ્યાએ 2 j કેપ. આવું કહેવા માંગે છે. ચાલો હવે અહીંયા ખાલી v 2 નથી લખતો, કેમ કે ત્યાં 2 લખવાનો કોઈ મતલબ નથી. અહીંયા 2 લખવાનો કોઈ મતલબ છે નહીં, કેમ કે આપણે ઓલરેડી અંદર લખી દીધા છે. ઇઝ ઇક્વલ ટુ 3i કેપ 4 2 8 એટલે માઇનસ 8 j કેપ. આવું કહેવા માંગે છે. જો કઈ સેકન્ડે? બીજી સેકન્ડે આવી ગયું. પણ મિત્રો સમજો, આપણે તો મૂલ્ય લાવવાનું છે. મૂલ્ય vt નું મૂલ્ય. આ તો દિશા સ્વરૂપે છે. મૂલ્ય લઈ આવો. તો કે v એનું મૂલ્ય લખવું છે તો વર્ગમૂળની અંદર પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, 3 નો વર્ગ 9. વચ્ચે હંમેશા હોય પ્લસ. તો જો અહીંયા માઇનસ નો મતલબ નથી, પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, એટલે અહીંયા લખી 64. ક્લિયર? 64 9 74 થશે. ચલો લખી નાખો 73. એટલે અહીંયા લખી દઉં વર્ગમૂળમાં 73. આનો વર્ગમૂળ લઈ લો. ચાલો હું પણ લઈ લઉં, તમે પણ સમજી લો. વર્ગમૂળની અંદર 73, વર્ગમૂળમાં 73 કેટલા આવે છે? 8.54 જેવું આવે છે ને? લખી નાખો. ચાલો 8.54. તમને વેગનું મૂલ્ય મળી ગયું. ચાલો એકમ બોલો તો. વેગ મીટર પર સેકન્ડ. આવું કહેવા માંગે છે. પતી ગઈ વાત. મૂલ્ય મળી ગયું. દિશા શોધી નાખો. વેગની જ દિશા શોધવાની છે. વેગની જ વાત કરેલી છે, વેગની. ચાલો દિશા શોધી નાખો. દિશા શોધવા, હવે તમે કહેજો મને. શોધવા માટે ચાલો tan θ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું લખાય? વેગનો y ઘટક છેદમાં વેગનો x ઘટક, એની વાત. ચાલો vy by vx ઇઝ ઇક્વલ ટુ θ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ vy, y ઘટક એટલે માઇનસ j. મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા જ્યારે લખો ત્યારે નિશાની સહિત લખવાના છે. vy જે ઘટક એટલે આ y ઘટક થયો એટલે -8. આમાં ન ભૂલ થવી જોઈએ. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. છેદમાં vx એટલે 3, એટલે અહીંયા 3. આગળના દાખલાની અંદર બંને પદ પ્લસ હતા. અંદર લખો તો પ્લસ જ માં સ્વરૂપમાં લખવાના. દિશાની વાત કરો ત્યારે જે કાંઈ નિશાની આગળની હોય એને ધ્યાનમાં લેવાની. માની લો કે અહીંયા -3 હોત તો તમારે અહીંયા -3 જ લખવાના. ક્લિયર? સમજાય છે? આમાં કાંઈ આમ તેમ ન થવું જોઈએ. ક્લિયર? ચાલો હવે છે ને આનું કઈ રીતે સાદુરૂપ અપાય એને સમજી લો. મિત્રો જ્યારે માઇનસની નિશાની હોય ત્યારે પહેલા એને બહાર કાઢી નાખવાની. એટલે પદ આવું બને θ ઇઝ ઇક્વલ ટુ -tan ઇનવર્સ 8/3. જો આવું સમજાવવા માંગુ છું. હવે તમારે શું કરવાનું? 8/3 કરો તો કેટલો નંબર આવે છે? પછી આપણે એને 10 ના ટેબલમાં જોઈએ. 8/3 મિત્રો જવાબ આવે છે 2.66 એવું કંઈક આવે છે. આવો જવાબ આવે. જોજો θ ઇઝ ઇક્વલ ટુ -10. એકદમ ધ્યાનથી સમજજો. 2.66 આવી રીતે આવે છે. આવી રીતે આવ્યા કરે છે. ક્લિયર? હવે હું કરું ને એને એકદમ ધ્યાનથી સમજજો. આ જ વસ્તુને હું આવી લખી દઉં, ચાલે ને? -10 જોજો લખો 2.67. કેમ કે અહીંયા 6 છે તો આની અંદર એક ઉમેરી દો એટલે 2.67. મેં અપ્રોક્સિમેટલી લખ્યા છે. તમે કદાચ આ નંબર રહેવા દો તો મને વાંધો નથી. ચિંતા નહીં કરતા. તમે આ લખશો તોય ચાલશે, આ લખશો તોય ચાલશે. કેમ કે જવાબ આરામથી આવશે. જોજો θ ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે શું કરવાનું? હવે લોક ટેબલની અંદર દાખલા તરીકે આપણે આ નંબર ગોતવાનો 2.66 નંબર ગોતવાનો. એ નંબર ન મળે, દાખલા તરીકે આ નંબર ન મળે તો એની નજીકનો નંબર લઈ લેવાનો. તો ચેક કરો તો 2.66 ની સામે કયો ખૂણો આવે છે 10 ના ટેબલમાં? ચેક કરો તો એક મિનિટ હું તમને કહું કયો આવશે એ જોજો. લગભગ 69 ડિગ્રી જેવો આવે છે. 2.66 ની તમને 2.67 અથવા તો 2.66 ની સામે જો
69 ડિગ્રી જેવું આવે છે. સમજે? એટલે એની એક્ઝેક્ટ સામે તમને દેખાણે 69 ડિગ્રી. અને હજી સમજો 2.66 છે ને એની ઉપર પણ જુઓ. ઉપર કેટલા ડિગ્રી આવે છે? લગભગ 0.4 અથવા 0.5 ડિગ્રી આવે છે. તમે લગભગ 67 લેશો ને 2.67 તો તમને ઉપર 0.5 દેખાશે ઉપર. આ બાજુ તમને કેટલા દેખાણ? આ બાજુ લગભગ તમને 69 ડિગ્રી દેખાશે. એકદમ ધ્યાનથી જોજો. અને ઉપર તમને 0.5 ડિગ્રી દેખાશે. તો એનો મતલબ એવો થયો કે તમારો જવાબ શું આવ્યો? કે 69.5 ડિગ્રી. આવું કહેવા માંગે છે. ફરીથી કઈ રીતે? આ બાજુ ડિગ્રીમાં છે. જો આ બાજુ ડિગ્રીમાં છે એટલે 69 ડિગ્રી. ઉપર બીજા કેટલા છે? 0.5. જો આ બાજુ 69 ડિગ્રી છે, ઉપર છે બીજા 0.5 ડિગ્રી. તો બંનેનો સરવાળો કરી દેવાનો એમ. એટલે 69 પ્લસ 0.5 એટલે જવાબ કેટલો આવ્યો? 69.5. આ સમજાવવું જોઈએ. ક્લિયર છે? કદાચ મારી વાત સાંભળી લેજો, કોઈ ચિંતા નથી. 2.66 ને અનુરૂપ લ્યો અને ઉપર તમને 0.4 ડિગ્રી તમે ધ્યાનમાં લેજો. તમને એમ થાય કે મારે 0.4 લેવા છે તો તમે અહીંયા 69.4 ડિગ્રી લખશો ને તોય ખોટું નથી. એટલે એમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. 1 ડિગ્રીની અંદર અત્યારે આપણી પરિસ્થિતિમાં કોઈ ફરક પડે એમ છે નહીં. એટલે જ ટેક્સ્ટ બુકની અંદર તો એ લોકોએ છે ને પાછો આવો જવાબ આપી દીધો છે. થીટા ઇઝ ઇક્વલ ટુ અપ્રોક્સિમેટલી એને 70 ડિગ્રી કહી દીધા છે કે ભાઈ અમને 70 ડિગ્રી કરી દેવામાં વાંધો નથી. એટલે 69.5 છે, આ 69.5 છે એટલે એને 70 કરી દીધા. એટલે આ જવાબ લખશો તોય ચાલશે, 69.5 લખશો તો પણ ચાલશે, 69.4 લખશો તો પણ ચાલશે. પણ આનો મિનિંગ સમજીએ. માઇનસ આનો મિનિંગ શું મિત્રો? 70 ડિગ્રી કઈ તરફ? એક્સ અક્ષની સાથે નીચે તરફ માઇનસ બતાવે છે. આવી રીતે કે છે, આવી રીતે સમજો એકદમ. ખૂણો કોની સાથેનો? એક્સ અક્ષ સાથેનો. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આગળની પરિસ્થિતિમાં 53 ડિગ્રી પ્લસ મળ્યા હતા તમને મિત્રો. જો થીટાની કિંમત આપણને 53 પણ પ્લસ મળ્યા એટલે ઉપર તરફ લીધો તો. એટલે મનમાં એવો સંકોચ થાય, મનમાં એવો પ્રશ્ન થાય કે માઇનસ છે એટલે આવો જવાબ ન આવે. નહીં, આનો મતલબ એવો છે કે માઇનસ એટલે એક્સ અક્ષની નીચે તરફ. કેટલા ડિગ્રી? તો કે અપ્રોક્સિમેટલી 70. એટલે મારી વાત સમજજો કે આ તમે વાય અક્ષ કીધી તો આટલું 45 ડિગ્રી કહેવાય. જો 45 કહેવાય, આટલો ખૂણો -45 કહેવાય, નીચે તરફ છે એટલે આને -45 કીધા તમે. તો તમારે 70 જવું છે એટલે મે બી અહીંયા સુધીનું કદાચ હશે. આ ભાગ કોની સાથે? એક્સ અક્ષ સાથે. એટલે આટલો ખૂણો, આ જે ખૂણો છે એ હશે 70 ડિગ્રીનો. પણ કેવા માઇનસ? શું કામ? કે નીચે તરફ છે. ઇન શોર્ટ બીજી સેકન્ડે જે વેગ છે ને એ આમ હશે. આમ વેગ આમ નીચે તરફ છે. આગળના દાખલામાં પદાર્થ આમ જતો હતો, અત્યારની પરિસ્થિતિમાં પદાર્થ આવી રીતે જાય છે. એટલે માઇનસમાં જવાબ આવે તો તમારે ચિંતા નથી કરવાની. કે માઇનસનો પર્ટિક્યુલર મિનિંગ છે કે એક્સ અક્ષની સાથે નીચે તરફ. એટલે આ વેગ કઈ દિશામાં કહેવાય? તો કે એક્સ અક્ષની સાથે નીચે તરફ. જો જવાબ પ્લસ આવ્યો હોય તો એક્સ અક્ષની સાથે ઉપર તરફ. જે અહીંયા લખી દઉં, જે એક્સ અક્ષની સાથે નીચે તરફનો ખૂણો અથવા તો દિશા દર્શાવે છે. આ તમને ખબર પડવી જોઈએ. ક્લિયર છે મિત્રો? એકદમ અગત્યના દાખલાઓ. 2 દાખલા આમ જોવા જાવ તો સેમ દાખલા જ છે, ખાલી નંબરમાં ફરક છે. આગળના દાખલાની અંદર જવાબ પ્લસમાં આવે છે, આ દાખલાની અંદર ખૂણો માઇનસમાં આવે છે, અને મેઇન વસ્તુ તમને લોગ ટેબલમાં જોતા આવડવું જોઈએ. ક્લિયર છે? તો આજના લેક્ચરની અંદર વેગ અને પ્રવેગ આટલું જ આપણે સમજ્યા છે. બરાબર રિવિઝન કરજો.